નમસ્કાર મિત્રો, રામ રામ અને જય માતાજી બધાને. મિત્રો, ઘણા સમય પછી આપણે લાઈવ મળવાનું થયું અને આજે આપણે થોડી જે શિયાળુ પાક ચણા વિશેની થોડી જાણકારી મેળવીશું કે ચણાની અંદર આપણે જે પાયાના ખાતરો કયા કયા વાપરવાના હોય છે. પછી એની અંદર મિત્રો અવાજ આવે તો જ્યાંક કોઈ કોમેન્ટ કરજો જે આગળ હોય કે અવાજ બરોબર આવે. હવે શિયાળુ પાકની અંદર જે આજે આપણે ખાલી ચણાની જ વાત કરીશું અને પછી આપણે પાછળથી જે ટાઈમ મળશે એ પ્રમાણે આપણે બીજા પાકની બી ચર્ચા કરીશું. આજે આપણે ચણાનું જ જોઈશું કે ચણાની અંદર અત્યારે આપણે વાવણી સમયે જે પાયાનું ખાતર હોય પાયાનું ખાતર કયું આપવાનું હોય છે અને એમાં બીજ માવજત કઈ દવાની કરવાની હોય છે. મિત્રો, અવાજ આવે કે નહીં? અવાજ આવે તો મિત્રો કોમેન્ટમાં યસ લખજો કે હા લખજો તો ખબર પડે કે અવાજ આવે. હવે ચણાની અંદર જે આપણે બીજ માવજત કરવાની હોય તો કયા જે ફંગીસાઇડ આવે એનાથી આપણે બીજ માવજત કરવાની હોય અને જે પેલું પિયત આપવાનું હોય છે. પછી ચણા ઉગી જાય પછી આપણે જે 25-30 દિવસે જે પિયત આપવાનું હોય છે. પછી વોટર સોલ્યુબલ ખાતર કયા કયા આપવાના હોય છે. રામ રામ અશ્વિનભાઈ, બધા મિત્રોને રામ રામ. અવાજ આવે? ઓકે, થેન્ક યુ. તો આજે આપણે ચણા વિશે જોઈશું કે ચણા જે આપણે ચોમાસું પાકનું જે આપણે વાવેતર કરેલું હોય એને આપણે ખેડીને જે સારી રીતે જમીન તૈયાર કરી અને પછી ચણાનું વાવેતર કરવાનું હોય છે. તો ચણાની અંદર શું હોય છે કે આપણે થોડીક સારી ખેડ અને ઊંડી ખેડ કરવાની હોય છે કે જેથી કરીને આપણે સુકારાની અંદર થોડો પ્રશ્ન ઓછો રહે. કારણ કે જો ઓછું ગાર હોય કે ઓછું ખેતર ખેડેલું હોય તો એની અંદર ઓકે, થેન્ક યુ. તો એની અંદર શું થાય છે કે આપણે સુકારો આવવાનો પ્રશ્ન રહેતો હોય છે અને અમુક જે વેરાયટી હોય છે વેરાયટીનું સિલેક્શન આપણે કરતા હોય તો એ બી આપણે જે સુકારા સામે જે પ્રતિકારક શક્તિ ધરાવતી વેરાયટીઓનું વાવેતર કરવામાં આવે તો એની અંદર આપણે સુકારાનો પ્રશ્ન ઓછો રહેતો હોય. કારણ કે સુકારો ઘણા કારણોને લીધે આવતો હોય, વાતાવરણને લીધે આવતો હોય, જમીનની અંદર આપણે એકને એક ચણાનું વાવેતર કરતા એને લીધે આવતો હોય, બીજની અંદર જો તકલીફ હોય તો એની અંદર બી આપણે સુકારો આવતો હોય છે. એટલે સૌથી પ્રથમ તો આપણે જોઈશું કે ચણા જે આપણે સફેદ ચણા આવે, કાબુલી ચણા આવે અને એક આપણે જે દેશી પીડિયા એમાં ઘણી બધી 1 નંબર 2 નંબર 3 નંબર એ રીતે ઘણી 5 નંબર 6 નંબર એ રીતે વેરાયટી આવતી હોય. એટલે આપણે અનુકૂળ લાગે એ વેરાયટીનું વાવેતર કરવાનું હોય છે. હવે જે આપણે સફેદ ચણા આવે, કાબુલી ચણા જે આપણે કહેતા હોય છે, એ કાબુલી ચણાની અંદર જો વધુમાં વધુ ઉત્પાદન જો લેવું હોય તો એક તો કોઈ બી પાકની અંદર આપણે પૂરેપૂરું પોષણ આપવું જોઈએ. એટલે પાયાની અંદર જે એને જરૂરિયાત પ્રમાણે આપણી જમીનમાં જે ઘટતા તત્વો આપણે આપવા પડે તો આપણે સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ. હવે બીજું, કાબુલી ચણાની અંદર એક મેઇન પ્રશ્ન શું થાય છે કે જો આપણે કાબુલી ચણા 1 નંબર વાવતા હોય કે બીટું વાવતા હોય કે જે વાવતા હોય, જે સફેદ ચણા આપણે કહેતા હોય એ વાવતા હોય તો એની અંદર શિયાળો લાંબો જોઈએ. જેટલો શિયાળો લાંબો હોય છે એટલું અને જેટલી ઠંડી વધારે પડશે એટલું કાબુલી ચણાની અંદર ઉત્પાદન સારામાં સારું મળશે. પણ જો શિયાળો ટૂંકો હોય, જેમ આપણે ચોમાસું આ વખતે 4 મહિના ઉપર ચાલેલું એ રીતે જો શિયાળો બી લાંબો ચાલે તો કાબુલીની અંદર સારામાં સારું ઉત્પાદન મળે અને ઠંડી વધારે પડવી જોઈએ. જે તીવ્ર ઠંડી પડતી હોય ને એવી જો ઠંડી પડે તો આપણે કાબુલી ચણાની અંદર સારામાં સારું ઉત્પાદન મળતું હોય. તો આ કાબુલી ચણાનું છે અને બીજ માવજત બી કાબુલી ચણાની અંદર બી કરવાની હોય છે. પાયાની અંદર ખાતર બી સારી રીતે આપણે આપવાના હોય છે. રામ રામ મિત્રો બધાને, જય દ્વારકાધીશ. તો જેટલો પાયો આપણે મજબૂત કરશું ને એટલું ઉત્પાદન વધુ મળશે. અને ખેડ જે આપણે હવે દેશી ચણાની જે પિયતમાં જે દેશી ચણા વાવતા હોય તો એની અંદર સારી રીતે આપણે ખેડ કરી અને વાવેતર કરવાનું હોય છે. એટલે ખેડ થોડી ઊંડી કરવાની હોય છે અને જો થોડી આપણે ગાંગડ હોય છે, જે આપણે ખેતરની અંદર ગાંગડ એટલે એકદમ લીસું ખેતરની થોડી ગાંગડ હોય તો એની અંદર આપણે દેશી ચણાની અંદર સારામાં સારું ઉત્પાદન મળતું હોય છે. તો આપણે ખાતરોને અત્યારે મોટા ભાગના મિત્રોને ખાતરની તકલીફ હોય છે કે જે ડીએપી ખાતર મળતું નથી, 12-32 મળતું નથી, 20-20-0-13 મળતું નથી. તો પાયાના ખાતરની અંદર જોઈએ ને આપણે તો ચણાની અંદર જે રિક્વાયરમેન્ટ શું છે કે 20 કિલો નાઇટ્રોજન, 40 કિલો ફોસ્ફરસ અને પોટાશની ભલામણ નથી અને 20 કિલો 1 હેક્ટરની અંદર આપણે સલ્ફર જોઈએ. એટલે 20-40-0-0-20 આ રીતે આપણે પોષક તત્વોની ચણાની અંદર જરૂર પડતી હોય. હવે જો તમને ડીએપી મળે તો ડીએપી આપણે એક 16 ગુંઠાના નાના વીઘાની અંદર
આપણે લગભગ ડીએપી 15 કિલો વાપરીએ તો એ જે કૃષિ યુનિવર્સિટીની જે ભલામણ છે એ પ્રમાણે એમાંથી આપણે ફોસ્ફરસ અને નાઇટ્રોજન મળી જતો હોય છે. એટલે ડીએપી અત્યારે મળતું નથી. અને ડીએપી આપણે શું છે કે ખેડૂતો મોટે ભાગે જે હરિત ક્રાંતિની શરૂઆત થઈ ત્યારથી આપણે ડીએપી અને યુરિયા આ બે જ ખાતર મોટા ભાગે આપણે ખેડૂતો વાપરતા હોય. અને અમુક ખાતરોની અમુક મિત્રોને ખબર બી ઓછી હોય છે કે કયા ખાતરો કયા પાકની અંદર વપરાય. તો બધા ખાતરો બધા પાકની અંદર વપરાતા હોય, પણ એમાં જોવાનું હોય છે કે ભલામણ કેટલી કરેલી છે અને આપણી જમીનમાં શું ઘટે. હવે જો તમારી જમીનની અંદર જો તમારી પાસે એનાલિસિસ કરાવેલું હોય અને જો પોટાશનું પૂરતું પ્રમાણ હોય તો તમારી જમીનની અંદર જે પાયાનું ખાતર તમે ડીએપી આપો તો બેસ્ટમાં બેસ્ટ ખાતર છે. હવે અત્યારે ડીએપી મળતું નથી અને તમારી જમીનની અંદર પોટાશની ખામી નથી તો એના માટે એક બીજું ખાતર છે ઉત્તમમાં ઉત્તમ 20-20-0-0-13. હવે આની અંદર શું હોય છે કે 20% નાઇટ્રોજન હોય છે, 20% ફોસ્ફરસ હોય છે અને 13% સલ્ફર હોય છે. એટલે આ ચણાની અંદર જો તમને 20-20-0-13 મળે તો એ બેસ્ટમાં બેસ્ટ ખાતર છે. હવે ધારો કે આપણે ડીએપી અત્યારે મળતું નથી, 20-20-0 મળે તો 20-20-0 આરામથી ચણાની અંદર વપરાય. અને એની અંદર જે ફોસ્ફરસ ઓછું હોય છે એને લીધે આપણે જે ડીએપી 14-15 કિલો વાપરતા હોય એની જગ્યાએ 20-22 કિલો જો આપણે 20-20-0-13 વાપરીએ અને ઉપરથી વોટર સોલ્યુબલ જે ઘટતો ફોસ્ફરસની આપણે ક્વોન્ટિટી હોય એ આપણે સપ્લાય કરીએ તો આપણે ચણાની અંદર ફોસ્ફરસની પૂર્તિ સારામાં સારી કરી શકીએ. જય દ્વારકાધીશ બધા મિત્રોને. હવે જો ડીએપી મળતું નથી તો 12-32-16 જે એનપીકે 12-32-16 આવે એ બી ચણાની અંદર બેસ્ટમાં બેસ્ટ ખાતર છે જો મળતું હોય તો. કારણ કે એની અંદર ફોસ્ફરસની થોડી ટકાવારી ઓછી આવે, નાઇટ્રોજન થોડી ઓછી આવે, પણ એની અંદર પોટાશ આવે. અને પોટાશનું કામ છે એ આપણે કોઈ બી પાક હોય એમાં અમુક શું હોય છે કે કૃષિ યુનિવર્સિટીની ભલામણ ઓછી હોય છે અથવા ન હોય તો પોટાશ વાપરવું જરૂરી છે. કારણ કે પોટાશ વગર કોઈ બી દાણો જે મોટો અને વજનદાર હોય એ થશે નહીં. જો પોટાશ આપણી જમીનમાં નહીં હોય અને આપણે જો વાપરશું નહીં તો ઉત્પાદન કોઈ બી પાકનું ઉત્પાદન બહુ જોઈએ એટલું મળશે નહીં. એટલે પોટાશ વાપરવું જરૂરી છે. હવે જો ડીએપી જો તમને મળે તો ડીએપી સાથે સલ્ફર આપણે જે ફાડા સલ્ફર આવે કે સાદું સલ્ફર એ તમારી ઈચ્છા પ્રમાણે તમે સલ્ફર વાપરજો. કારણ કે ઘણા બધા મિત્રોએ ચોમાસાને જે આપણે મગફળીનું વાવેતર કરેલું એમાં આપણે પાયાના ખાતરની જે મિત્રો પાસે જે પાયાના એને રિપોર્ટ કરાવેલો હતો એ પ્રમાણે આપણે ડીએપીને કોઈ મિત્રને ડીએપી વાપરાવેલું જ નથી. ક્યાં 20-20-0-13 વપરાવેલું છે અથવા 12-32-16 વપરાવેલો અને એની સાથે ફાડા સલ્ફર આપણે વાપરવાની ભલામણ કરી હતી. કારણ કે મોટા ભાગની આપણી જમીન છે ગુજરાતની એમાં સલ્ફરની ખામી છે, એમાં ઝીંકની ખામી છે, એમાં લોહ તત્વની ખામી છે. એટલે જો સલ્ફર અને પોટાશ જે મિત્રોએ મગફળીની અંદર વાપરેલું છે એને એનું જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે. અને જે એનો ઉતારો બી છે 51-52-53ની આસપાસ મળેલો છે. અને એમાં તેલની ટકાવારી જો સલ્ફર પૂરેપૂરું વાપરેલું હોય છે તો તેલની ટકાવારી પાવરફુલ મળશે મગફળીની અંદર. અને આમ ઉત્પાદનની અંદર ક્વોલિટીની અંદર બહુ સારામાં સારો આપણે ફાયદો મળેલો છે. અનેક મિત્રોને મગફળીની અંદર ખૂબ સારું પરિણામ મળેલું છે. કારણ કે આપણે પાયાના ખાતરોથી લઈ અને બધા જરૂરી વોટર સોલ્યુબલ છે, પછી બોરોન છે, પછી કેલ્શિયમ છે, આવી વસ્તુ આપણે ક્યારેય વાપરતા નહીં. હવે આવી વસ્તુ ન વાપરો એટલે તમને ક્યાંય ને ક્યાંય ઉત્પાદનમાં તકલીફ થતી હોય. કારણ કે જ્યારે આપણે હરિત ક્રાંતિની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી આપણે એક ડીએપી જ વાપરેલું. તો ડીએપીની અંદર આપણે નાઇટ્રોજન અને ફોસ્ફરસ બે જ વસ્તુ હોય. હવે આગળ બી એક વિડીયોમાં આપણે કીધું હતું કે જો તમે ફોસ્ફરસ ડીએપી વાપરો તો એમાં નાઇટ્રોજન ને ફોસ્ફરસ હોય. હવે ફોસ્ફરસ તમે ક્યારેક જો ઝીણા અક્ષરે એમાં જોયું હોય બેગ ઉપર તો એમાં લખેલું હોય છે કે ફોસ્ફરસ 46% આવતો હોય. હવે 46%ની અંદર પાછું એક બીજું એમાં કાઉન્સમાં લખેલું હોય છે કે એક વોટર સોલ્યુબલ હોય અને એક સાઇટ્રસ સોલ્યુબલ હોય. હવે આ સાઇટ્રસ સોલ્યુબલનો આપણે મોટાભાગે ખેડૂતોને ખબર નથી કે આ સાઇટ્રસ સોલ્યુબલ જે ફોસ્ફરસ આવે બધા ખાતરોની અંદર સાઇટ્રસ સોલ્યુબલ બી હોય ને વોટર સોલ્યુબલ બી હોય. હવે જે વોટર સોલ્યુબલ હોય છે ફોસ્ફરસ એ પાણીની અંદર દ્રાવ્ય હોય અને આપણા કોઈ બી પાકની અંદર એ ઇઝીલી મળી જતો હોય. હવે જે સાઇટ્રસ સોલ્યુબલ જે ફોસ્ફરસ આવે ગમે તે હોય, ડીએપી હોય કે 12-32 હોય કે
20-20-0 XYZ જેમાં ફોસ્ફરસ આવે એમાં જે આપણે સાઇટ્રસ સોલ્યુબલ હોય એ સાઇટ્રસ સોલ્યુબલ ઇઝીલી મળતો નથી. કારણ કે જો સાઇટ્રસ સોલ્યુબલ જે ફોસ્ફરસ આવે એને જો મેળવવો હોય તો તમારે એના બેક્ટેરિયા નાખવા પડે અથવા પૂરેપૂરું સાણિયું ખાતર નાખવું પડે અથવા માઇકોરાજા નાખવું પડે. આવી રીતે જો તમે એક્સ્ટ્રા જે ફોસ્ફરસને અવેલેબલ કરતા વસ્તુ કોઈ બી વાપરો તો તમને ફોસ્ફરસ પૂરેપૂરો મળતો હોય અને ફોસ્ફરસ ન મળે તો મૂળ કે છોડનો વિકાસ થતો નથી. અને આપણે અત્યાર સુધી ખાલી ફોસ્ફરસ જ વાપરેલું છે, કારણ કે ડીએપીની અંદર ફોસ્ફરસ અને નાઇટ્રોજન જ આવે, ત્રીજું તત્વ આવતું નથી. અને આપણે અત્યાર સુધીમાં ક્યારેય પણ ફોસ્ફરસ જે મળતું નથી એટલે એ જમીનની અંદર દર વર્ષે એની ક્વોન્ટિટી વધતી જાય છે અને જમીનની અંદર ફોસ્ફરસ અનબેલેન્સ થઈ જાય છે. અનબેલેન્સ થઈ જાય છે એટલે ધારો કે તમે ઝીંક આપતા હોય ઉપરથી ઝીંક સલ્ફેટ, તો જે ફોસ્ફરસ પડેલો છે એ મળે નહીં અને અનબેલેન્સ એની જમીનની અંદર એ શું જમીનને હાર્ડ કરી નાખતો હોય છે અને બીજા તત્વોને બી બરોબર લેવા દેતો નથી. એટલે એના માટે આપણે જો તમે ફોસ્ફરસનો પૂરેપૂરો ઉપયોગ કરતા હોય, કારણ કે અત્યારે ઢોરનો બધી ખેડૂતોને ઢોર ઓછા હોય છે એટલે પૂરતું સાણિયું ખાતર મળતું નથી. એના માટે આપણે પીએસબીના બેક્ટેરિયા આવે કે પછી માઇકોરાજા આવે કે એવી ઘણી બધી વસ્તુ જો તમે વાપરો તો પૂરેપૂરો ફોસ્ફરસ મળે. જો કોઈ બી વસ્તુ ન વાપરવામાં આવે અને ડીએપી એકલું વાપરો તો તમને 20% ડીએપી લાગતું નથી જમીનમાં. હવે 20% ડીએપી જો જમીનમાં લાગતું ન હોય તો 80% ગયું ક્યાં? કારણ કે એમાં જે નાઇટ્રોજન હોય છે નાઇટ્રોજન ઇઝી લાગે પણ આ ફોસ્ફરસ લાગે નહીં, ફોસ્ફરસ પડ્યો રહે. એટલે ફોસ્ફરસની પાછળ આપણે બહુ દોડતા હોય છે પણ જેટલો તમે દોડો એટલો ફોસ્ફરસ ક્યારેય મળતો નથી. અને ગમે તે ફોસ્ફરસ આ રીતે હોય છે ડીએપી કે 12-32-16નો એ 20%ની આસપાસ લાગતો હોય છે, વધારે નથી લાગતો. વધારે લાગવા માટે આપણે કંઈક બીજું કરવું પડે. ચણામાં માઇકોરાજા કેટલે દિવસે અપાય આગળ જોઈશું અશ્વિનભાઈ. હવે આપણે જે આ ખાતરો છે, ખાતરો તમને ડીએપી નથી મળતું જવા દો, 12-32 મળે તો 12-32 ઇઝીલી વપરાય. જો ડીએપી વાપરવું હોય મળતું હોય તો એક નાના 16 ગુઠાના વીઘામાં 15 કિલો અપાય અને 4 કિલો ફાડા સલ્ફર અપાય મિક્સ કરીએ. અને જો તમારી જમીનમાં પોટાશની ઉણપ હોય તો પોટાશ બી એની સાથે મિક્સ કરીને પાયામાં અપાય. હવે જો બીજો ઓપ્શન તમારી પાસે એ છે કે જો 12-32-16 મળતું હોય તો 12-32-16 બેસ્ટ છે ચણા માટે, પણ એ જો મળતું હોય તો એની સાથે બી 4 કિલો ફાડા સલ્ફર મિક્સ કરી અને એનું પાયામાં ખાતર આપી શકીએ. હવે 12-32-16 ડીએપી બંને નથી મળતા તો 20-20-0 ઉપર આપણે જવાનું હોય છે કે 20-20-0-13 અત્યારે લગભગ ઘણી જગ્યાએ મળતું હોય, એ બી અમુક જગ્યાએ નથી મળતું. પણ મળે તો 20-20-0-13 એકલું જો તમારે વાપરવું હોય તો 20-22 કિલો નાખવાનું અને ઓછું વાપરો તો પછી એની પૂર્તિ વોટર સોલ્યુબલથી કરવી પડે. એટલે 20-25 કિલો સુધી ચણામાં નાના વીઘામાં તમે 20-25 કિલો 20-20-0-13 વાપરી શકો. હવે 20-20-0-13 બી તમને નથી મળતું અથવા મળતું હોય અને જો તમારે ચણાનું પાવરફુલ ઉત્પાદન લેવું હોય તો 20-20-0-13 અને એસએસપી જે સિંગલ સુપર ફોસ્ફરસ આવે એનું મિક્સિંગ કરી અને જો તમે આપો પાયાનું ખાતર તો તમને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે. કારણ કે એસએસપી છે એની અંદર સલ્ફર બી છે, ફોસ્ફરસ બી છે અને કેલ્શિયમ બી છે. કારણ કે કેલ્શિયમ બી એક જરૂરી આવશ્યક પોષક તત્વ છે. એટલે એસએસપી અને 20-20-0-13નું મિક્સિંગ કરો, બંનેનો 15-15 કિલોની આસપાસ રાખો. ઘટતું આપણે વોટર સોલ્યુબલના સ્પ્રેથી એને પૂર્તિ કરી નાખશું. કારણ કે ઓવરડોઝ પાયાના ખાતર આપવાથી બી ઘણી વખત ફાયદા કરતાં નુકસાની વધારે જતી હોય અને ખર્ચા વધી જતા હોય છે. હવે જો એ તમને 20-20-0-13 બી ન મળતો હોય તો સિંગલ સુપર ફોસ્ફરસ જે આપણે એસએસપી આવે એ એકલું બી તમે વાપરી શકો. એની જોડે જો તમારે પોટાશ નાખવું હોય તો પોટાશ બી નાખી શકો, પણ એની અંદર નાઇટ્રોજન નથી હોતો એટલે એની સાથે તમારે કોમ્બિનેશનમાં એસએસપી સાથે એમોનિયમ સલ્ફેટ વાપરવું પડે. આ ચોથો ઓપ્શન છે કે એસએસપી જો મળતું હોય તો એની સાથે તમારે એમોનિયમ સલ્ફેટ મિક્સ કરી અને વાપરો તો તમને એ કોમ્બિનેશનમાંથી તમને નાઇટ્રોજન બી મળે, સલ્ફર બી મળે, ફોસ્ફરસ બી મળે અને કેલ્શિયમ બી મળે. એટલે આ ચોથું થયું. હવે આ બી તો તમને એસએસપી બી ન મળતું હોય તો તમારે છેલ્લે 20-20-0-0 ખાલી આવે. કારણ કે કશું નહીં મળે તો કંઈક તો તમારે નાખવું જ પડશે. હવે 20-20-0-0 આવે ખાલી, એની અંદર ખાલી નાઇટ્રોજન અને ફોસ્ફરસ આવે. આ પાંચમો ઓપ્શન છે કે જો કંઈ ખાતર ન મળે તો આ બી તમને વાપરી શકો
અને આરામથી આપણે આગળથી જે એની વોટર સોલ્યુબલથી બાકીના ખાતરો છે એને આપણે પૂર્તિ કરી શકીએ. કારણ કે વોટર સોલ્યુબલની અંદર એવું છે કે વોટર સોલ્યુબલ બધા ગ્રેડ અવેલેબલ હોય છે અને જે તમારે ઘટતો ગ્રેડ હોય એ જ તમારે આપવાનો હોય છે. હવે ચણાની અંદર અત્યારે જો ફોસ્ફેટિક ખાતરો તમને ઓછા મળે, કારણ કે ડીએપીની અંદર મેક્ઝિમમ તમને 46% જેવો ફોસ્ફરસ મળે અને 46% જે ફોસ્ફરસ તમારે અત્યારે મળે નહીં, તમને ડીએપી ન મળે અને પૂર્તિ ન થાય તો આપણે એનો 19-19 કે 12-61-00નો સ્પ્રે કરીને બી ફોસ્ફરસની આપણે પૂર્તિ કરી શકીએ. એટલે અત્યારે આપણા હાથની અંદર 5 ઓપ્શન છે ખાતરોના. જો 5માંથી કંઈ ન મળે તો પછી તમારે વેઇટ કરવી પડે અથવા બીજું આડેધડ ગમે તે વાપરો, પણ આડેધડ જે ખાતરો વાપરો એનો તમને કંઈ ફાયદો મળે ન મળે, કેટલો મળે એનું કોઈ ગેરંટી નથી હોતી. એટલે આ 5 ઓપ્શનમાંથી કોઈ બી એક ઓપ્શન તમને મળતો હોય તો એ સારામાં સારો છે. હવે આ ખાતરોની અત્યારે આ ખાતરોની વાત થઈ કે ખાતર આપણે આ રીતે આપવાનું હોય છે, પાયાનું ખાતર જે રીતે, અને જે એનપીકે ખાતરો આવે, કારણ કે આપણે સૌરાષ્ટ્રની અંદર ઓછા મળે, બાકી ઉત્તર ગુજરાત કે બીજી જગ્યાએ જાઓ તો એનપીકેના અલગ અલગ ગ્રેડ આવે. હવે એ અલગ અલગ ગ્રેડ આવે એ બી તમે ગણતરી કરી અને એ આરામથી ચણાના પાકની અંદર મળતું હોય તો તમે વાપરી શકો. પણ જો એ બી ન મળતું હોય તો પછી તમારી પાસે કોઈ ઓપ્શન નથી, કારણ કે ફોસ્ફરસ વગર ક્યારેય મૂળનો વિકાસ થતો નથી અને છોડનો વિકાસ બી થતો નથી. મિત્રો, કોમેન્ટ જેટલે તમને પ્રશ્ન હોય કોમેન્ટ કરજો, હું આવતીકાલે કોમેન્ટનો બધીનો જવાબ આપીશ. એટલે જે આપણે આ જે પાયાના ખાતરો છે એ પાયાના ખાતરોની વાત થઈ કે આ કોમ્બિનેશનમાં તમે ઘણા બધા વાપરી શકો. હવે જો અમુક મિત્રો એવું કરતા હોય છે કે એસએસપી સાથે યુરિયા મિક્સ કરીને વાપરતા હોય છે, પણ યુરિયા હિતાવહ નથી વાપરવું, કારણ કે એસએસપીની અંદર નાઇટ્રોજન નથી, પણ તમે યુરિયા વાપરો તો હિતાવહ નથી, એટલે ન વાપરો તો સારું. એની જગ્યાએ તમે નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે એમોનિયમ સલ્ફેટ વાપરો તો તમને સારામાં સારું કોમ્બિનેશન મળી જાય. હવે ચણાની અંદર જે પાયાની અંદર આપણે ખાતરોની વાત પૂરી થઈ, એટલે આપણે હવે બીજ ટ્રીટમેન્ટ કરવાની હોય છે, કારણ કે જે પહેલી વખત ચણાનું વાવેતર કરતા હોય પછી તમે કાબુલી વાવો કે પછી દેશી પીળિયા વાવો તો અમુક જમીનની અંદર સુકારો આવવાના પ્રશ્ન રહેતા હોય છે. એટલે જમીનજન્ય રોગ બી હોય અને બીજજન્ય બી રોગ હોય તો કોઈ બી આપણે જે ખાતર આપતા હોય એ ખાતરને આપણે આપી દીધા પછી જ્યારે આપણે વાવણી કરવી હોય એ પહેલાં આપણે બીજ ટ્રીટમેન્ટ આપવાની હોય છે. હવે બીજ ટ્રીટમેન્ટની અંદર એવું હોય છે કે જો તમને ખુદને ખબર હોય કે મારી જમીનની અંદર ચણાની અંદર ક્યારેય સુકારો આવતો જ નથી તો બીજ માવજત કરવાની હોય તો તમને બેસ્ટમાં બેસ્ટ માઇકોરાજા આવે, એક માઇકોરાજા જે આવે એની તમે બીજ માવજત આરામથી કરી શકો ચણાની અંદર, પણ એની સાથે કોઈ બી ફૂગનાશકનો પટ અપાય નહીં. એટલે જો તમે ફૂગનાશકનો પટ આપવાના ન હોય તો માઇકોરાજાનો પટ આપશો તો તમને બેસ્ટમાં બેસ્ટ કામ આપશે માઇકોરાજા, કારણ કે માઇકોરાજા કોઈ બી પાકના મૂળનો વિકાસ કરે. બીજા નંબરમાં કે જે આપણે અલભ્ય સ્વરૂપમાં જે ફોસ્ફરસ પડેલો છે આપણી જમીનની અંદર અલભ્ય સ્વરૂપમાં એને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને આપણા મૂળને માઇકોરાજા આપવાનું કામ કરતો હોય છે. પછી એ નાઇટ્રોજન બી આપે, પછી ઝીંક બી આપે, ઘણા બધા પોષક તત્વો માઇકોરાજા દૂરથી લઈ અને આપણા પાકને આપતો હોય અને બદલીને અંદર એ જે આપણા કોઈ બી ચણાનો પાક હોય તો એ ખોરાક એના પર્ણોની અંદર બનાવતો હોય તો એ પર્ણોની અંદર જે ખોરાક બનાવે એ મૂળિયામાં જતો હોય અને મૂળિયામાંથી માઇકોરાજા એ ખોરાક તરીકે આ જે કાર્બોહાઈડ્રેટ હોય છે એનો ખોરાક તરીકે લેતો હોય અને આપણી જમીનમાં દૂરથી પડેલો જે ફોસ્ફરસ હોય કે પછી ઝીંક હોય આવા પોષક તત્વોને દૂરથી લઈને આપણા કોઈ બી પાકને એની પોષક તત્વોની પૂર્તિ કરતો હોય. એટલે માઇકોરાજા તમારે આપવું જરૂરી છે. હવે અમુક મિત્રોને ફંગસનો પ્રોબ્લેમ હોય છે કે સુકારાનો પ્રોબ્લેમ હોય એટલે એ લોકો શું કરતા હોય છે કે આપણે બીજ ટ્રીટમેન્ટ રાસાયણિક કેમિકલથી આપણે આપતા હોય તો રાસાયણિક કેમિકલની અંદર જો સારામાં સારું અને સસ્તામાં સસ્તું જવું હોય તમારે તો એક સાપ પાવડર આવે. હવે સાપ પાવડરનું નામ લેવાનું એટલું જ છે કે સાપ પાવડરમાં જે કન્ટેન આવે એ 2 કન્ટેન આવે ફૂગનાશક, એક કોન્ટેક આવે અને એક સિસ્ટેમિક આવે. એટલે 2 જે કેમિકલ આવે એનું મિક્સર આવે. એટલે આ જો સાપ પાવડર તમે મળે તો સાપ પાવડર વાપરી શકો, પણ આ એવું જરૂરી નથી કે સાપ જ વાપરવું. સાપની અંદર જે 2 કન્ટેન આવે એવી અનેક કંપનીઓ બનાવતી હોય એટલે તમારે જોઈ લેવાનું કે એગ્રોમાં કે કોઈ દુકાને જઈને તમારે કહેવાનું સાપ પાવડર મળે જ છે અત્યારે ન મળે
તો સાપની અંદર જે 2 કેમિકલ આવે એવી અનેક કંપનીઓ બનાવતા હોય, કોઈ બી એનું બીજ માવજતમાં એ પાવડર લઈ લેવાનું. હવે બીજા નંબરની અંદર જો સારામાં સારું થોડું મોંઘામાં જવું હોય તો વિટાવેક્સ પાવર આવે. એની અંદર બી 2 ફંગીસાઇડ આવે, એક કોન્ટેક્ટ ટાઈપના આવે અને એક સિસ્ટેમિક આવે, અને એની ટકાવારી બી વધારે છે અને એ કામ બી બહુ ઓછું હોય. જો હુકારાનો વધારે પ્રશ્ન રહેતો હોય તો પછી સાપ પાવડરનો બી પટ આપવાનો હોય. હવે સાપ પાવડર કે તમે વિટાવેક્સ પાવર બેમાંથી ગમે તેનો પટ આપવાનો હોય. હવે પટ આપો એટલે એને પાણી ક્યારેય અડાડવાનું નહીં ચણાની અંદર, અને એમાં ખાસ તો કાબુલી ચણાની અંદર હંમેશા સાપ પાવડર કે વિટાવેક્સ પાવર વાપરો તો એને કોરો પટ આપવાનો હોય છે. કોરો પટ આપો, કારણ કે આ બંને પાવડર એટલા બધા બારીક હોય છે કે ચણાનો આ દાણો હોય છે, દાણો હોય તમે આમ મચડી નાખો, બહુ વજન નહીં દેવાનું, મચડી નાખો એટલે એની અંદર જેની સરફેસ હોય છે એની અંદર આરામથી આ બંને પાવડર છોટી જતા હોય છે. એટલે આમાં પાણી નાખવાનું હોતું નથી. કોરો પાવડર આપી અને 2-4 કલાક જેવો તમારો ટાઈમ હોય, 2-4-5 કલાક પહેલાં આપી દેવાનો અને પછી વાવણી કરવાની હોય છે. એટલે આ જે કોરામાં વાવણી કરવાની હોય એ પહેલાં આપણે 2-4 કે 5 કલાક કોઈ બી એક પાવડરનો કોરો પટ આપવાનો હોય છે. આ બીજ માવજત કે જેથી કરીને બીજ માવજતથી ફાયદો શું થાય છે કે એક તો તમને ઓછામાં ઓછા રૂપિયાનો ખર્ચો થાય. બીજા નંબરમાં કે સુકારો આવતો ઘણા અંશે આનાથી રોકી શકાય. પણ એનો મતલબ એવો નથી કે તમે 1000 કે 5000 વાળી દવા વાપરી અને સુકારો ચણામાં નહીં આવે, એવી વસ્તુ પોસિબલ નથી. સુકારો જો હેવી આવશે તો કોઈ દવા કામ કરશે નહીં. પણ જો માપસર આવતો હોય તો ઘણો અંશે આ બીજ માવજતથી આપણે કંટ્રોલ કરી શકતા હોય. અને બીજામાં કે બહુ સસ્તું હોય છે, કારણ કે તમે બીજ વાવો ત્યારે એને પહેલાં જો આપી દો તો તમારી મજૂરી ખર્ચ બી ઓછો થતો હોય, અને જો તમે એમાં સ્પ્રે કરો તો તમારે ઘણો બધો ખર્ચો વધી જતો હોય. એટલે આવો જે ચણાનું વાવેતર કરવાનું હોય એ પહેલાં આપણે બીજ માવજત કરવાની જ હોય છે. ક્યારેય કોરામાં વાવવાનો એમને હોય તો બીજ માવજત વગર બને ત્યાં સુધી વાવવાના નહીં. હવે અમુક વેરાયટીની અંદર શું થતું હોય છે કે અમુક મિત્રો જે આપણે પ્રવાહી ડીએપી આવે, હવે પ્રવાહી ડીએપી આવે એનો બી પટ મરાય, પણ એનો આપણે આગળ જોઈશું કે પ્રવાહી ડીએપી જે આવતું હોય, જે નેનો ડીએપી તરીકે આપણે ઓળખતા હોય છે, કારણ કે અમુક મિત્રોએ એનો પટ મારેલો હોય છે અને એનો બી સારું રિઝલ્ટ હોય છે. પણ જે 1 એકરની અંદર જેટલું તમે બિયારણ વાપરો, ધારો કે તમે 10 કિલો કે આપણે તો એક એક્ઝામ્પલ આપું કે તમે એક નાના વીઘામાં 10 કિલો ચણાનું વાવેતર કરો એટલે 1 એકરની અંદર કેટલા થાય કે 25 કિલો થાય. એટલે જેટલું 1 એકરની અંદર બિયારણ જોઈએ એમાં જે નેનો ડીએપી આવે એની અડધી ક્વોન્ટિટી લેવાની, 250 ml લેવાનું અને એનો પટ આપવાનો. આ જે નેનો ડીએપીની વાત કરું, એક મિત્રની કોમેન્ટ છે, નેનો ડીએપીનો પટ એ રીતે આપો, એને સાયણામાં સૂકવી અને એને વાવી દો તો જે 500 mlની બોટલમાંથી 250 mlનો તમારે એનો પટ આપવાનો હોય છે. જેટલું પાણી તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે નાખવાનું હોય છે, એને સાયણામાં સૂકવી અને વાવેતર કરવાનું. હવે જ્યારે તમારો ચણાનો પાક, જ્યારે આપણે 30 દિવસની આસપાસ પિયત આપતા હોય છે, પિયત આપ્યા પછી 35 દિવસની આસપાસ જે 500 mlની બોટલમાંથી જે 250 ml બીજ ટ્રીટમેન્ટ તમે આપી અને 250 ml જે પડેલું છે તમારી પાસે એને ફરી પાછો સ્પ્રે 35 દિવસની આસપાસ કરવાનો હોય છે, અને એ 250 ml 2.5 વીઘાની અંદર કે 1 એકરની અંદર આપણે આપવાનું હોય છે. એટલે થોડામાં તમે ટ્રાય કરો તો આ બેસ્ટ છે, કારણ કે આ તમારી જમીનને ક્યારેય બગાડશે નહીં, અને એ મૂળની અંદર જે ડાયરેક્ટ જ તમને ડીએપીનો જે ફોસ્ફરસ હોય છે નેનો ડીએપીનો એ લાગી જશે. એટલે વધારે ન કરો તો થોડામાં ટ્રાય કરો તો તમને ખુદને ખબર પડે. બાકી તો અમુક લોકો એવું કહે છે કે નેનો ડીએપી લાગતો નથી, નેનો યુરિયા લાગતો નથી, પણ વ્યવસ્થિત રીતે જો વાપરવામાં આવે તો એ લાગે જ છે, કારણ કે અમે ખુદ વાપરીએ નેનો ડીએપી. અને નેનો ડીએપી જે આપણે ઢોરનો ચારો હોય છે, પછી જુવાર હોય છે કે મકાઈ હોય છે કે ગમે તે ઢોરનો ચારો હોય, એની અંદર જે નેનો ડીએપી છે એનો બેસ્ટમાં બેસ્ટ કામ છે. પણ એને વાપરવાનો અને એને જે ભલામણ પ્રમાણે જો તમે એટલા દિવસે 2 સ્પ્રે કરો તો એનો ઘણો બધો ફાયદો હોય છે, કારણ કે એની જે ટેકનોલોજી છે એ નેનો ટેકનોલોજીથી બનાવેલું છે. એટલે આપણે પહેલી જ વખતમાં એ જ રીતે આપણે એવું મગજમાં બેસે નહીં કે 1 થેલી યુરિયા બરાબર 500 mlની બોટલ કઈ રીતે કામ કરે, પણ એ પોસિબલ છે, ઇમ્પોસિબલ કોઈ નથી. પણ વ્યવસ્થિત વાપરવાની જો આપણે આવડત હોય અને જે કંપનીની ભલામણ પ્રમાણે વાપરીએ
તો આપણે એનો બી ફાયદો થતો હોય, એટલે થોડામાં ટ્રાય કરાય. આ નેનો DAPની વાત થઈ. હવે આપણે જે બીજ ટ્રીટમેન્ટ કરી લીધા પછી આપણે જે વાવેતર કરતા હોય, તો વાવેતરની અંદર શું હોય છે કે વાવેતર તમે કરી લીધું, પેલું પાણી આપ્યું, એટલે પેલું પાણી આપી દીધા પછી બીજા પાણીનો અમુક મિત્રોને કોમેન્ટ હોય કે બીજું પાણી ક્યારે આપવાનું. હવે બીજું પાણી અમુક લોકોને શું હોય છે કે જમીનને લીધે સમતલ હોય અને ખેડ વધારે હોય તો એક પાણીની અંદર બી ઉગી જતા હોય, તો બીજું પાણી કોઈ કાઢતા નથી. પણ બીજું પાણી જ્યારે સપાટીની ઉપરથી જ્યારે કોટા નીકળતા હોય, એ એક્ઝેક્ટ સમય છે એનો કે બીજું પિયત તમે આપો તો તમારે લાંબા સમય સુધી ચણાને સુકાશે નહીં અને જમીનની અંદર ભેજ રહેશે. એટલે આ ભેજ રહે એટલે તમારે જે ચણાનો ગ્રોથ વ્યવસ્થિત થવો જોઈએ, વ્યવસ્થિત ગ્રોથ થઈ જતો હોય છે. હવે બીજા નંબરમાં જે ચણા આપણે ઉગે એટલે શું મગફળીનું જેમ કડપલું ઉપડે ને માટી સાથે, એમ ઉપડી જાય. અને જો તમે પાણી આપો તે કડપલું અહીંયા બેસી જતું હોય છે અને જમીન એકદમ છોડને આજુબાજુ જે માટીનું આવરણ પેક થઈ જતું હોય છે, એના લીધે છોડ હલબલ નથી થતો. એટલે જો તમે બીજું પાણી આપતા હોય તો જ્યારે મોઢે આવી જાય ત્યારે બીજું પાણી અપાય, અને એક પાણી આપીને બીજું તમારે સારો ઉગાવો મળતો હોય તો તમે ન આપો તો ચાલે. હવે આ ખાતરની વાત પૂરી થઈ અને આ બીજ માવજતની પૂરી થઈ. હવે અમુક મિત્રોને વાવેતર કરી લીધું. હવે વાવેતર કરી લીધા પછી શરૂઆતની અંદર ચણાની અંદર કોઈ બીજો રોગ તો એટલો બધો નથી આવતો. જે લીલી ઈયળ હોય છે, લીલી ઈયળ આવતી હોય છે શરૂઆતમાં, કે જ્યારે આપણે પાંદ નાના નાના હોય છે, આમ આપણે ટેરવાને અડધી સાઈઝના પાંદ હોય ત્યારે લીલી ઈયળ આવતી હોય. હવે લીલી ઈયળ મને મારવી બહુ ઇઝી છે, બીજું કોઈ આમાં જીવાત અત્યારે બહુ આવતી નથી. એટલે લીલી ઈયળમાં જો તમે ઇમામેક્ટિન 5% જે મમરી આવે એનો બી સ્પ્રે કરી શકો, અને જે એક આપણે કોરાજન આવતી હોય એ કોરાજનથી બી તમે એને આરામથી કંટ્રોલ કરી શકતા હોય. પણ જે ફ્લાવરિંગ અવસ્થાની અંદર હોય ચણા, ત્યારે ઇમામેક્ટિન ઓછી વાપરવાની, અને ત્યારે જે આપણે કોરાજન આવે કોરાજનનો તમે ઉપયોગ કરો તો એ ચણા માટે સારામાં સારું છે. એટલે હવે વોટર સોલ્યુબલનું બી આપણે આગળ જોઈશું મિત્રો, બધા A to Z વોટર સોલ્યુબલ જોઈશું જ્યારે ટાઈમ મળતો જશે ત્યારે. હવે આ આપણે ચણાની અંદર જે બીજા એમાં કોઈ સુસિયા કે એટલી કોઈ જીવાત એમાં આવતી નથી. શરૂઆતમાં ઈયળનો પ્રોબ્લેમ હોય તો ઈયળ તમે જોવાનું કે કંઈ નાના નાના પાંદ હોય એટલે પાંદ અને કમરા ખાતી હોય ત્યારે એક સ્પ્રે કરી જાઓ એટલે ઈયળ જે લીલી ઈયળ હોય છે આરામથી કંટ્રોલ થઈ જતી હોય છે. હવે આ ઈયળ આવતી હોય ત્યારે જો તમે આપણે મોટે ભાગે ચણાનું વાવેતર તો 18ની જારીએ કે કોઈ 20 કે 22 કે 26ની એ રીતે કરતા હોય તો આંતરખેડ કરવાની હોય છે. કે જ્યારે આપણે સાથી આંકીને પહેલાં પહેલું નિંદામણ કરી લેવાનું, અને નિંદામણ કર્યા પછી અમુક મિત્રોનો એવી કોમેન્ટ હોય છે કે અમારે ત્રીજું પાણી કે જે ચણા ઉગી ગયા પછીનું પેલું પાણી આપવું ક્યારે. હવે પેલું પાણી ક્યારે આપવાનું હોય છે કે કોઈ બી તમે પાક વાવો અને જો કાચો હોય અને પાણી આપીએ એટલે પીળું પાક પડે, અને એક વખત જો પાણી વધારે થઈ જાય અને પીળો પડે તો પાછો એને ગ્રીન કરવો કે લીલો કરવો બહુ તકલીફવાળું હોય છે. એટલે પેલું પાણી ક્યારેય ઉતાવળ કરવી નહીં. ચણાની અંદર એવું હોય છે કે તમારી જમીન ઉપર આધાર રાખે. હવે જો કાળી જમીન હોય તો ભેજનો સંગ્રહ વધારે હોય છે, અને કાળી જમીનની અંદર ચણાનું ઉત્પાદન તમે જુઓ તો ચણાની અંદર કાળી જેટલી કાળી જમીન હોય અથવા મધ્યમ કાળી જમીન હોય તો એમાં બેસ્ટમાં બેસ્ટ વધુમાં વધુ ઉત્પાદન ચણાની અંદર કાળી કે મધ્યમ કાળી જમીનમાં આવે. પછી હલકી જમીનમાં ઉત્પાદન એટલું બધું મળતું નથી જેટલું કાળી જમીનમાં મળતું હોય, કારણ કે એમાં ભેજ સંગ્રહ બી એટલી હોય છે અને પોષક તત્વો બી વધારે હોય છે અને અનુકૂળ આવે ચણાની અંદર. એટલે કાળી જમીનની અંદર જો તમે હોય તો તમને ચણાનું જે ઉત્પાદન હોય છે એ પાવરફુલ મળતું હોય છે. હવે જ્યારે આપણે પેલું પાણી 20 દિવસ પહેલાં અપાય નહીં, કારણ કે એને આપણે જે ગામડાની ભાષાની અંદર આપણે શું કહેતા હોય કે અમુક છોડ આવટ લેતો હોય ને કે અમુક સ્ટ્રેસમાં જતો હોય થોડો ઘણો, અને આપણે લાગે કે હવે આ ચણા સુકાય છે અથવા તમને કશી ખબર ન પડતી હોય તો 20 દિવસ લઈ અને 30 દિવસની વચ્ચે ચણાની અંદર જે આપણે ઉગી ગયા પછીનું જે નિંદામણ કરી લીધા, આંતરખેડ કરી લીધા પછી આ પિયત આપવાનું હોય છે. જે ત્રીજું પિયત આપણે કહેતા હોય છે, જ્યારે ઉગી ગયા પછીનું બીજું, કે તમે 2 પાણી ઉગ્યા હોય તો ત્રીજું પિયત અને 1 પાણી ઉગ્યા હોય તો આ બીજું પિયત થાય. હવે આ પિયત તમે આપો ત્યારે એ પિયતની અંદર બહુ હેવી પિયત નહીં આપવાનું, કારણ કે ચણાનો પાક થોડોક કાચો હોય છે, થોડોક શરૂઆતની અંદર પીળા પડવાનો પ્રશ્ન રહેતો હોય છે ચણાની અંદર, કે જો વહેલું પાણી આપી દો તો પીળા પડી જતા હોય છે ચણા. એટલે થોડું આવટ લેવા દેવાની અને થોડું ટાઈમ જવાનો
કે જમીન પ્રમાણે 20 દિવસથી પછી, અને જો હેવી કે ભારે જમીન હોય તો 30 દિવસની આસપાસ તમે ગમે ત્યાં તમારી જમીનની આસપાસ પ્રમાણે જ્યારે થોડું સુકાય ને એવું લાગે ત્યારે આપણે પેલું પિયત આપવાનું હોય છે. હવે આગળ જતાં આપણે જોઈએ. હવે અમુક મિત્રોને કારણ કે ચણા ઘણા બધા મોટા થઈ ગયા, તો ચણાની અંદર જે વોટર સોલ્યુબલની અંદર જે લોકોએ પાયામાં તમે કયું ખાતર આપેલું છે અને એ ખાતરની અંદર કયા તત્વો તમે આપેલા છે તમને ખુદને ખબર હોય. હવે ચણાની અંદર મેં તમને કીધું એમ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર, આ 3 વસ્તુ જો પૂરેપૂરી આપણે આપવામાં આવે તો એનું ઉત્પાદન બહુ સારામાં સારું મળતું હોય છે. અત્યાર સુધી આપણે ખાલી ડીએપીનો ફોસ્ફરસ અને નાઇટ્રોજન જ વાપરતા. હવે ક્યારેય આપણે અમુક ખેડૂતો વાપરે, બાકી અમુક ખેડૂતો નથી વાપરતા. બાકી પોટાશ અને સલ્ફર બંને ચણાની અંદર હશે તો ઉત્પાદન સારામાં સારું મળશે. કારણ કે પોટાશને લીધે આપણે અમુક મિત્રો જે ડીએપી વાપરતા હોય છે અને જે મગફળી હોય કે બીજા પાકની અંદર પોટાશ નથી વાપરતા. આ ચોમાસાની અંદર આપણે ઘણા મિત્રોને પોટાશ પાવરફુલ વપરાવેલું છે અને પોટાશના એને ફાયદા મળેલા છે. એ તમે કોમેન્ટ જોતા તમને ખબર પડે કે જે લોકોને 15 મણ મગફળી ઉતરતી એને 20 કે 25 મણ સુધી ઉતરેલી છે. અને મોટાભાગના ખેડૂતોને ઉત્પાદનની અંદર આ વોટર સોલ્યુબલનો 100% ફાયદો થાય છે. એક જ કોને ફાયદો નથી થતો કે જો તમારી જમીન અતિ ફળદ્રુપ હોય, તમે પાવરફુલ છાણિયું ખાતર નાખતા હોય તો એની અંદર પોષક તત્વો પાકને મળી રહેતા હોય, એને લીધે વોટર સોલ્યુબલ એટલું કામ ન કરે. કારણ કે એને જેટલું જોઈએ એટલું જમીનમાંથી ઉપાડી લેતું હોય. પણ જમીનની અંદર અત્યારે તમે જુઓ તો જમીનની અંદર તકલીફ એ થતી હોય કે આપણી જમીન કાયમથી કાયમ એની પીએચ હાઈ થતી જાય છે. અને જેટલી જમીનની પીએચ હાઈ હોય છે તમે ખાતર કૃષિ યુનિવર્સિટીની ભલામણ પ્રમાણે નાખશો, ઉપાડશે નહીં, એ ગેરંટી છે. કારણ કે અમુક લોકોનું એવું કહેવું છે કે આપણી ગુજરાતની જમીનની અંદર જે પોટાશ છે એ પોટાશ 1 ગણું 2 ગણું કે 3 ગણું પડેલું છે. તો પોટાશ માની લઈએ કે પોટાશ પડેલું છે આપણી જમીનની અંદર, પણ લભ્ય સ્વરૂપમાં છે કે અલભ્ય સ્વરૂપમાં એ જોવાનું હોય છે. અલભ્ય સ્વરૂપમાં ગમે તેટલું પોટાશ 5 ગણું પડેલું હોય છે, ઉપાડશે નહીં. લભ્ય સ્વરૂપમાં પોટાશ પડેલું હોય છે તો જ પાકને મળશે. બાકી ઉપરથી આપણે સ્પ્રે દ્વારા જ એની પૂર્તિ કરવાની હોય છે. અને જે લોકોએ સ્પ્રે કરેલો છે મગફળીમાં, જે છેલ્લા 2 થી 3 વર્ષથી પોટાશ વાપરે, 0050 હોય કે 05234 હોય કે 13045 હોય કે પછી 1818 હોય કે 1919 હોય કે જેની અંદર પોટાશ આવતું હોય ને પોટાશ વાપરે, તો પોટાશ તમને જમીનની અંદર જેટલી પીએચ વધારે હશે એટલા ખાતરો મોટા ભાગના ઓછા લાગશે, જમીનમાંથી ઓછા ઉપાડશે. તમે લભ્ય સ્વરૂપમાં હશે તો બી તમારો પાક પીએચ વધારે હોવાથી ઉપાડી શકશે નહીં પૂરતા. એટલા માટે આપણે ખબર છે કે આપણે ગુજરાતની મોટાભાગની જમીનની પીએચ વધારે છે અને ખાતરો આપણે ગમે તેટલા નાખીએ તો બી એ જેટલા નાખીએ એટલા આપણે મળતા નથી. એનું કારણ આ છે પીએચનું. બીજું કારણ એ છે કે આપણી જમીનની જે ઈસી છે એ બી ડામાડોળ છે, પીએચ ડામાડોળ છે. એટલે આવા પોષક તત્વો હોય, પછી મેઇન પોષક તત્વો હોય કે માઇક્રોન્યુટ્રન હોય, એ ઉપાડવાનું પાકને ઓછું થઈ જતું હોય. પણ જો તમે વોટર સોલ્યુબલ ખાતરો વાપરો તો તમને ઉત્પાદન તો મળશે જ. કારણ કે એની અંદર ગ્રેડ, એક તો તમને ક્યારેય એની શોર્ટેજ ઊભી નથી થઈ. વોટર સોલ્યુબલ સરકારી કંપનીઓ બી બનાવે, સહકારી બી બનાવે, પ્રાઇવેટ કંપની બી બનાવે, અને અત્યારે ફોરેનથી બી અમુક લોકો વિદેશથી બી વોટર સોલ્યુબલ જે પ્રવાહી સ્વરૂપમાં ઇમ્પોર્ટ કરતા હોય છે અને એના બી સારામાં સારા રિઝલ્ટ હોય છે. હવે તમારી જમીનની પીએચ ધારો કે 8.5 છે અને તમે ડીએપી નાખશો કે 12-32-16 નાખશો, લાગશે બહુ ઓછું. પણ જો તમારી જમીનની પીએચ 8.5 હશે કે 8.5 ઉપર હશે કે નીચે હશે, વોટર સોલ્યુબલ ખાતર તમે ગમે તે નાખશો એ સીધું પર્ણની અંદર પડશે, અને પર્ણની અંદર પડશે એટલે એની પીએચ જોડે કોઈ લેવા દેવા નથી. આ એક ફંડા છે, જો સમજાય જેને, એનો એક ફંડા છે કે આપણે પીએચ જમીનની સુધારવી એ બહુ માથાની ઉપરની વસ્તુ હોય. કારણ કે એક તો આપણે ખબર નથી કે આપણી જમીનનું એનાલિસિસમાં આપણે ઈસી કેટલી છે, પીએચ કેટલી છે, આપણી જમીનમાં શું ઘટે અને શું આપણી જમીનમાં અવેલેબલ છે. હવે એક રિપોર્ટ હોય તો રિપોર્ટ ઉપરથી આપણે અંદાજ આવે કે આપણી જમીનમાં કયા પોષક તત્વો ઘટતા હોય છે. એટલે વોટર સોલ્યુબલ જે ખાતરો છે એ મોટા ભાગના પાકની અંદર આપણે આપી શકતા હોય છે. પણ એક પ્રશ્ન એ થતો હોય કે થોડોક પંપ કે મજૂરનો આપણે પ્રશ્ન રહેતો હોય, પણ એ તમને 2 દિવસ કે 3 દિવસની અંદર એની અસર બતાવતા હોય.
હવે તમે જે 12-32-16 કે DAP નાખો એ પોટાશ તો કેટલા દિવસે લાગે, જે એમાં ફોસ્ફરસ હોય છે કેટલા દિવસે લાગે, પણ આમાં તમે જે વોટર સોલ્યુબલનો સ્પ્રે કરો એ પર્ણની અંદર સીધો જાય અને સીધો એનો ખોરાક બની જતો હોય છે અને સીધી પોષક તત્વોની જે આપણે પૂર્તિ હોય આપણે પૂર્તિ કરી શકતા હોય છે. એટલે કાયમને માટે આપણે જ્યાં સુધી જમીન સુધરશે નહીં, જમીનની EC અને જે pH આપણે કંટ્રોલ નહીં કરી શકીએ ત્યાં સુધી ખાતરો ઓછા જ લાગવાના છે. પછી વધારે આપશો તો વધારે જમીન બગડશે અને ઓછા આપી અને જો તમે વોટર સોલ્યુબલનો સ્પ્રે કરશો તો તમારી જમીન ઓછી બગડશે અને ઉત્પાદન ને ક્વોલિટી બંને વધશે અને ખર્ચો ડાયરેક્ટલી તમને ખર્ચો ઓછો જ લાગશે. કારણ કે એક વોટર સોલ્યુબલ મોટાભાગના વોટર સોલ્યુબલ 150-200 થી 250ની વચ્ચે 1 કિલો આવતા હોય છે અને એ 2.5 વીઘાની અંદર પૂરા થઈ જતા હોય. 150 રૂપિયાની કોઈ બી વસ્તુ તમને 2.5 વીઘા 16 ગુઠામાં પૂરી થઈ જતી હોય તો એ તમને ન કે બરાબર છે. બાકી તમે જો DAP કે 12-32-16 લેવા જાઓ તો એની કિંમત તમને 1300, 1400 કે 1500માં મળતું હોય અને એ બી જો pH ખરાબ હોવાને લીધે તમને પૂરતું મળશે નહીં. હવે જે પોષક તત્વો આપણે આડેધડ વાપરતા હોય છે એનો નેગેટિવ ઇફેક્ટ એ થતો હોય કે અમુક લોકો ફોસ્ફેટિક ખાતર જોડે ઝીંક સલ્ફેટ આપતા હોય છે. આપણે કેટલી વખત કીધેલું છે કે ફોસ્ફેટિક કોઈ બી ખાતર હોય કે જેમાં ફોસ્ફરસ આવતો હોય એની જોડે તો અમે ઝીંક સલ્ફેટ નાખો એટલે એમાંથી આમે ફોસ્ફરસ તો આપણે ઓછો લાગે. હવે ઝીંક સલ્ફેટનું બંનેનું રિએક્શન થાય. હવે આ મિક્સિંગ કરીને જે તમને પાયામાં આપી દો એટલે જ્યારે એને પાણી મળે ત્યારે એમાંથી ઝીંક ફોસ્ફેટ બનતો હોય છે અને ઝીંક ફોસ્ફેટ બને એટલે ઝીંક બી તમારું ગયું અને આ બાજુથી ફોસ્ફરસ બી કવાઈ ગયો. હવે બંને તત્વોનો લોસ થતો હોય છે અને એક ત્રીજું જે તત્વ બનતું હોય છે એ જમીનને હાર્ડ કરી નાખે. એકદમ જે આપણે સિમેન્ટ હોય ને સિમેન્ટ જેવું જમીનને બનાવી દેતું હોય છે. એટલે જે લોકો આવા ખાતરો મિક્સિંગ કરીને વાપરે એ ખુદની પૈસાની બી બરબાદી છે અને જમીનની બી બરબાદી જ છે. કારણ કે આપણે ઘણી વખત વિડિયાની અંદર પોસ્ટની અંદર કહેતા હોય છે કે અમુક ખાતરોનું મિક્સિંગ થતું હોય છે, અમુક ખાતરોનું મિક્સિંગ નથી થતું. એટલે જેનું મિક્સિંગ થતું હોય અને તમને ખબર પડતી હોય તો મિક્સિંગ કરાય. પણ વોટર સોલ્યુબલમાં આવી કોઈ બી રાસાયણિક વિજ્ઞાનનું કોઈ લેવા દેવા નથી. તમને લાગે કે મારે આ તત્વ ઘટે એ વોટર સોલ્યુબલનો તમે સ્પ્રે આરામથી કરી શકો અને એકદમ સસ્તું છે. હવે બીજા નંબરની અંદર અત્યારે જેમ માણસને જઠરની અંદર તકલીફ હોય તો તમે ખોરાક ખાઓ તો એ જઠ્ઠર કામ કરે નહીં એટલે ખોરાકનું પાચન થાય નહીં. એ જ વસ્તુ અત્યારે આપણી જમીનની અંદર છે કે જમીનનું જઠ્ઠર બગડી ગયેલું છે. એટલે જમીનમાં તમે નાખશો ખાતર એટલે એ ખાતર પૂરેપૂરા છોડને મળતા નથી. આ આનું એક વૈજ્ઞાનિક કારણ છે અને એટલા માટે જ આપણે વોટર સોલ્યુબલની ભલામણ કરતા હોય છે. અને યાદ રાખજો, એક વખત જોજો તમે કે આ ખાતરો ઓછા થતા જશે કાયમીને માટે અને વોટર સોલ્યુબલનો ઉપયોગ વધતો જવાનો. કારણ કે આ એક આપણે ગુજરાત માટે કે ઇન્ડિયા માટે નથી, આખી દુનિયામાં વપરાતા હોય છે વોટર સોલ્યુબલ. અને એનો ફાયદો એવો છે કે એની જમીન જોડે કોઈ લેવા દેવા નથી. હવે આપણે ખોરાક ખાઈ શકતા નથી અથવા ખાઈએ તો આપણે ડાયજેસ્ટ નથી થતો, પાચન નથી થતો, તો આપણે શું કરીએ કે ગ્લુકોઝનો બોટલ ચડાવીને એમાં ઇન્જેક્શન નાખતા હોય છે. આપણું જઠર કામ કરે કે ન કરે પણ ઇન્જેક્શન બોટલ જે ગ્લુકોઝનો બોટલ ચડાવીને એમાં ઇન્જેક્શન નાખો એટલે સીધું બ્લડની અંદર ચડી જતું હોય છે અને જે આપણું જે જઠર છે એ બાયપાસ થઈ જતું હોય છે. એ જ વસ્તુ વોટર સોલ્યુબલ કરે. સમજાશે, ઘણા બધાને સમજાઈ ગયું, ઘણા બધા કરે છે. અને અમુક લોકો જેની સારી જમીન છે અને જેની જરૂર નથી, પણ એવી જમીન કેટલી આપણે ગુજરાત કે હિન્દુસ્તાનની અંદર બહુ ઓછી જમીન છે. મોટેભાગની જમીનની pH વધી ગઈ છે, સલ્ફરની ખામી છે, પછી એની અંદર પોટાશની જે આપણે અલભ્ય સ્વરૂપમાં પડેલો હોય છે, પછી આવા ઝીંક કે આયર્ન કે આવા ઘણા બધા તત્વોની આપણી જમીનની અંદર કન્ટિન્યુ આપણે આવા પાક લેવાથી એમાં જે પોષક તત્વોનું પ્રમાણ ઘટી ગયું હોય એટલે આવા પોષક તત્વો આપણે ઉપરથી આપવા પડતા હોય છે. હવે જે સણાની અંદર જે તમે પાયાની અંદર કયું ખાતર નાખેલું છે એના ઉપરથી તમારો આધાર રાખે કે તમારે વોટર સોલ્યુબલ કયું આપવું. હવે તમે જે પીએચ ચણા હોય છે, પછી જે હોય છે 3 નંબર હોય કે 5 નંબર હોય કે જે હોય તે, હવે તમે પાયાની અંદર ધારો કે પોટાશ આપેલું નથી તો તમારે એક વસ્તુ યાદ રાખવાની કે જે પોટાશયુક્ત ખાતર છે તમારે છેલ્લે સુધી વધારે આપવા પડે. હવે ધારો કે તમે સાદું કોઈ ખાતર આપી દીધું, એમાં ફોસ્ફરસની ક્વોન્ટિટી કે એની ટકાવારી બહુ ઓછી હોય છે,
તો એ તમારે શરૂઆતથી જ એનો ફોસ્ફરસનો ઉપયોગ વધારે કરવો પડે, કારણ કે વોટર સોલ્યુબલની અંદર અનેક ગ્રેડ આવતા હોય છે. હવે જે ગ્રેડ આવતા હોય છે એ આપણી જરૂરિયાત પ્રમાણે આપણે વાપરવાના હોય છે. જો પહેલામાં પહેલો સ્પ્રે આપણે ચણામાં તમે 30 દિવસે કે 25 દિવસે પિયત આપી અને જ્યારે ચલાય ત્યારે આપવાનો હોય છે. જે વોટર સોલ્યુબલનો જે મેઇન પર્પઝ છે કે જો જેટલો ભેજ તમારી જમીનમાં છે એટલા વોટર સોલ્યુબલ સારા કામ કરશે અને તાત્કાલિક લાગશે. એટલે ચણાની અંદર જ્યારે તમે પહેલું પિયત આપો 25-30 દિવસે, એ પછી 2-3 દિવસ પછી જ્યારે ચલાય એવું હોય તો પહેલામાં પહેલો તમારે નક્કી કરવાનું હોય છે કે પહેલાં 2 સ્પ્રે વોટર સોલ્યુબલ વપરાય. એક 18-18 તમે વાપરો તો બી બેસ્ટ છે, 19-19 વાપરો તો બી બેસ્ટ છે, કારણ કે બંનેની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ 3 વસ્તુ છે. પણ જો તમે 18-18 તમને મળે, કારણ કે અત્યારે આપણે ખાતરની શોર્ટેજ હોય તો થોડા તમે વોટર સોલ્યુબલ પહેલેથી લઈ રાખો તમારા ઘરની અંદર, તો તમને આગળ માર્કેટમાં લાઇનમાં ઊભવાની કોઈ જરૂર રહેતી નથી. પણ વોટર સોલ્યુબલ મોટે ભાગે આપણે મળી જતા હોય, પણ જરૂરિયાત પ્રમાણે જે પાકનું વાવેતર હોય એ આપણે લઈ લેવા જોઈએ, એટલે આપણે પાછળથી કોઈ તકલીફ ન થાય. હવે તમે 18-18 ખાતર વાપરો તો એમાં 18% નાઇટ્રોજન હોય છે, 18% ફોસ્ફરસ અને 18% એમાં પોટાશ હોય છે. પણ એનો મેઇન મહત્વનો એક એની અંદર સલ્ફર 6 થી 6.5% જેવું સલ્ફર હોય છે, જે અમુક મિત્રોને મળે, અમુક મિત્રોને નથી મળતું આ ખાતર. પણ જો તમને 18-18 મળે તો બેસ્ટ છે, કારણ કે સલ્ફર આપણે જોઈએ. હવે બીજા નંબરમાં તમને 18-18 ન મળે તો 19-19 એ તમે આરામથી ઉપયોગ કરી શકો, કારણ કે 2-3 દિવસની અંદર આવા ખાતરો તમને એકદમ લાગી જતા હોય છે કે શરૂઆતમાં જે ચણાને પીડાશ પડતી હોય કે નબળાઈ હોય કે ગમે તે હોય તો તમે 19-19નો સ્પ્રે કરી શકો. અને આ 1 કિલોનું પેકિંગ આવતું હોય, કારણ કે આ અલગ અલગ કંપનીઓ પ્રવાહીમાં અને જે આપણે દાણાદારમાં બનાવતી હોય, આપણે અત્યારે 1 કિલોનું પેકિંગ આવે, પછી સરદારનું હોય કે પછી ઇફકોનું હોય, જે હોય તે એમાંથી 10 થી 12 પંપ શરૂઆતમાં પહેલી વખત આપણે કરવાના હોય છે તમારી અનુકૂળતા પ્રમાણે. તો આ પ્રમાણે આપણે જો પહેલો સ્પ્રે કરી દઈએ 18-18 કે 19-19નો, એટલે આપણા ચણાની અંદર જે પીડાશ થોડી ઘણી હોય કે ગ્રોથ ન હોય તો એને સીધો એના પર્ણોની અંદર ખોરાક મળી જતો હોય અને ચણાનો વિકાસ સારામાં સારો થઈ જતો હોય. હવે જેની જમીન હેવી છે, જેની જમીન સારી છે અને ચણામાં કોઈ પીડાશ કે કોઈ પ્રોબ્લેમ નથી અને જેને પાયામાં ફોસ્ફરસયુક્ત ખાતર ઓછું આપેલું છે, એવા મિત્રોએ 12-61નો ડાયરેક્ટ સ્પ્રે કરી શકાય. કારણ કે જે આ વોટર સોલ્યુબલ છે એ ખેડૂતોને નક્કી કરવાનું હોય છે કે અમારે જે પાયાના ખાતર વાવેલા છે એ પાયાના ખાતરની અંદર અમારે કયા કયા તત્વો અમે આપેલા છે અને કયા કયા તત્વો અમારે આપવાના છે, એ જે આપવાના હોય એ વોટર સોલ્યુબલથી જ આપણે પૂર્તિ કરી શકતા હોય છે. એટલે જો તમે પાયાના ખાતર સારા આપેલા હોય અને તમારા ચણાનો ગ્રોથ બહુ સારામાં સારો હોય શરૂઆતમાં, તો જ તમારે 12-61 મારવાનો હોય છે. એનો ડોઝ બી એ જ રીતે રાખવાનો હોય છે કે 1 કિલોની અંદરથી 10 થી 12 પંપ કરવાના હોય છે. હવે અમુક મિત્રોનો ઘણી વખત કોમેન્ટ આવતી હોય છે કે રામભાઈ આ ખાતર ઓગળતા નથી. હવે ખાતર ઓગળતા નથી હોય એમાં આપણી ક્યાંક ભૂલ હોય છે, બાકી જે તમે ઇફકો કે સરદારનું ખાતર વાપરો તો 110% ઓગળી જ જતું હોય છે, કારણ કે અમે વર્ષોથી આ ખાતર વાપરતા હોય છે. પણ જો તમારે 1 કિલોમાંથી 10 પંપ કરવા હોય તો 10 લીટર પાણી એક બાલટીમાં નાખી અને ખાતર ડાયરેક્ટ નાખી અને ઓગાળી નાખવાનું, 100% ઓગળી જાય છે. જો તમને એવું લાગતું હોય કે ઓગળતું નથી તો તમે 10નું 20 લીટર સીધું કરી નાખો પાણી, કારણ કે આપણી જે કલરની કે કોઈ બી આપણી બાલટી હોય અથવા 1 લીટરનું કોઈ મગ્યું કે કોઈ લઈ અને એક બાલટીની અંદર 20 લીટર લઈ અને ડાયરેક્ટ તમે નાખી દો એટલે ઓગળી જાય. 10 લીટરમાં બધા ખાતરો ઓગળી જાય છે, કારણ કે અમે બધા વાપરીએ અને બધા ઓગળી જ જતા હોય છે. એટલે 10 લીટર તમે દ્રાવણ બનાવી અને 10 પંપ કરવાના, એક પંપમાં 1 લીટર નાખી જવાનું. આ પહેલો સ્પ્રે કરવાનો હોય છે. એટલે તમારે નક્કી કરવાનું કે તમારે કયો તત્વની ખામી છે અને તમારી ચણાની કન્ડિશન શું છે, કે પીડાશ છે કે થોડો ગ્રોથ ઓછો છે કે નબળાઈ છે, તો તમે 18-18 કે 19-19 મારી શકો. બાકી તમે જો સારામાં સારી નરવાઈ હોય ને ગ્રોથ સારામાં સારો હોય તો બેસ્ટમાં બેસ્ટ તમારા માટે 12-61-00 છે, કારણ કે એની અંદર 12% નાઇટ્રોજન છે અને 61% એની અંદર ફોસ્ફરસ છે. અને ફોસ્ફરસ આપણે ખૂબ જરૂરી છે. પછી ગમે તે પાક હોય, મૂળનો વિકાસ અને છોડનો વિકાસ ફોસ્ફરસ વગર થતો નથી. એટલે તમે 12-61-00 બી મારી શકો. અને જો તમને લાગે તો તમે 18-18 કે 19-19 મારી શકો. પણ જો તમે પિયત પહેલાં મારશો તો ખાતર લાગશે નહીં. પહેલાંમાં પહેલું તમારે પિયત આપવું પડે, ભલે 2-3 દિવસ મોડું થાય. બીજું કે જો તમારે
છોડનો વિકાસ માપસર છે, બહુ છે ને થોડા સણા પીડા છે, તો તમે 19-19નો સ્પ્રે મારી અને પાછું જ્યારે બીજું પિયત આપવાનું હોય ત્યારે તમે બીજી વખત બી 12-61નો સ્પ્રે કરી શકો. અને એ પછી 12-61નો સ્પ્રે થઈ જાય પછી આગળ જતાં જે આપણે નોર્મલ વાપરતા હોય કે જે તમારે પોટાશની ખામી હોય તો તમે 13-45 બી વાપરી શકો. એના પછી જો તમારે 13-45 ન વાપરવું હોય તો 0-52-34 બી વપરાય અને 0-52-34 બી વાપરી લીધે, કારણ કે એની અંદર બી ફોસ્ફરસ અને પોટાશ છે. અને છેલ્લો જ્યારે રાઉન્ડ આપણે જે 0-0-50 મગફળીની અંદર મારેલો છે એ 0-0-50 ચણાની અંદર બી વપરાય અને એનું બી સુપરમાં સુપર રિઝલ્ટ મળતું હોય છે, કારણ કે દાણો મોટો અને વજનદાર પોટાશ સિવાય થવાનો નથી. અને જે આપણે સલ્ફરની ભલામણ એટલા માટે કરતા હોય છે કે સલ્ફર મોટે ભાગે આપણે ખેડૂતો વાપરતા નથી. હવે સલ્ફર વાપરવાનું કારણ છે કે મગફળીમાં જેને વાપરેલું છે એને ખબર છે કે મગફળીનો કલર, એનો ગ્રોથ અને તેલના ટકાવારી આ બધાની અંદર સલ્ફરને લીધે બહુ સારામાં સારો ફાયદો આપણે થતો હોય છે. તો સલ્ફર તમે ગમે તેમ કરીને તમારે સલ્ફર પાયામાં આપવાનું જ, પછી તમને ઈચ્છા પડે એ તમારે સલ્ફર આપવાનું. હવે તમે 90% આપો કે બેન્ટોનાઇટ આપો કે તમે જે આપો હોય તમારે, કે પછી 20-20-0-13ની અંદર કે SSPની અંદર જે સલ્ફર આવે એની બી તમે થોડી ગણતરી કરી અને તમે આપો તો એ સલ્ફર બહુ સારામાં સારું કામ કરે. કોઈ બી તેલીબિયા પાક હોય કે જેમાંથી તેલ નીકળતું હોય અને કોઈ બી કઠોળ હોય તો તેલીબિયા પાકની અંદર સલ્ફર તેલની ટકાવારી હંમેશા વધારતો હોય છે. અને જો તમારો કઠોળ પાક હોય તો કઠોળ પાકની અંદર સલ્ફર પ્રોટીનનું પ્રમાણ વધારતું હોય છે. એટલે જે આપણા ચણા હોય છે કે કોઈ બી કઠોળ હોય છે એ હેલ્ધી બનતો હોય છે, કારણ કે એમાંથી પ્રોટીન મળતું હોય છે. એટલે સલ્ફર વાપરવાનું ભૂલતા નહીં. બીજા નંબરમાં પોટાશ આપણે વોટર સોલ્યુબલથી બી પૂર્તિ કરી શકીએ, પણ જો પાયામાં પોટાશ મળતું હોય તો પાયામાં જ આપી દેવાનું ગમે તે રીતે, કારણ કે જે DAP આપણે આપતા હોય એની જોડે જે MOP આવતું હોય છે એમાં પોટાશ લગભગ 58%ની આસપાસ આવતું હોય, તો એ ખાતરની અંદર જે મિક્સિંગ કરીને આપણે આપી શકતા હોય તો શરૂઆતમાં આપણે પાયાની અંદર આપણે પાયો જો મજબૂત હોય છે તો 100% સારામાં સારો થશે અને હેલ્ધી રહેશે. હવે સલ્ફરની અંદર અત્યારે હવે શિયાળો, અત્યારે જે આપણે મહિના દિવસ પછી જ્યારે ધારો કે કોઈ હેવી ઠંડી પડતી હોય, ક્યારેક ટેમ્પરેચર બહુ ડાઉન જતું હોય તો આપણે તો સ્વેટર પહેરી લેતા હોય કે ધાબળો ઓઢી લેતા હોય, તો વનસ્પતિ શું કરે? કારણ કે આ સલ્ફર છે, સલ્ફર એ જ્યારે હેવી તમારું ટેમ્પરેચર એકદમ ડાઉન થઈ જતું હોય તો તમારો પાક કોઈ બી હોય એનો ગ્રોથ રોકાઈ જતો હોય. પછી જે તમારા ઘઉં હોય કે ચણા હોય કે જે તે હોય તે એને બી ઠંડી લાગતી હોય છે. એટલે જો તમારે ઠંડી સામે રક્ષણ મેળવવું હોય તો તમારે સલ્ફર આપવું જ પડે. અને સલ્ફર આપશો તો તમારા જે વાતાવરણને જે ચેન્જીસ થતા હોય એને લીધે જે ટેમ્પરેચર ડાઉન આવતું હોય છે એની સામે બી એને કોઈ તકલીફ નહીં થાય. એટલે સલ્ફર આપવું અતિ આવશ્યક છે. પોટાશ આપણે એવું કહેવામાં આવતું હોય કારણ કે ચણાની અંદર પોટાશની ભલામણ નથી, પણ ચણાની અંદર પોટાશ વાપરવું, ભલે ભલામણ હોય કે ન હોય, એ તમને વાપરશો તો તમને ખબર પડશે. પછી તમે MOP દ્વારા વાપરો કે પછી SOP દ્વારા વાપરો કે પછી તમે વોટર સોલ્યુબલથી એની પૂર્તિ કરો, પણ પોટાશ આપવું જ જોઈશે. હવે સલ્ફરનું એક વસ્તુ તમને કહી દઉં આગળ કે સલ્ફર એક ખુદ પોષક તત્વ છે, એટલે સલ્ફરની જરૂર હરેક પાકમાં પડે. શિયાળાની અંદર એ ઠંડી સામે આપણા પાકનું રક્ષણ કરે. બીજા નંબરમાં કે જે સલ્ફર હોય છે, સલ્ફરને લીધે જે જમીનજન્ય ફંગસ હોય છે એ ઘણે અંશે કંટ્રોલ થાય. જે જમીનની અંદર જે સુકારો કે જે ફંગસ હોય છે એ જો સલ્ફરનું પ્રમાણ સારું હોય તો એનો આપણે કંટ્રોલ કરી શકીએ. બીજા નંબરમાં કે જે આપણે અમુક ટોનિક વાપરતા હોય, જે હોર્મોન્સ વાપરતા હોય કે ટોનિક વાપરતા હોય, તો આ સલ્ફર જો તમે પૂરું વાપરેલું હોય તો એક ટોનિકનું કામ કરે, એક પોષક તત્વનું કામ કરે, એક ફંગીસાઇડનું કામ કરે, અને છેલ્લામાં છેલ્લી કોઈ નાની જીવાત હોય ને તો નાની જીવાત બી સલ્ફરને લીધે આપણે ઘણી અંશે કંટ્રોલ કરી શકતા હોય. તો સલ્ફર અનેક રીતે આપણે ચણાની અંદર ઉપયોગી છે, એટલે સલ્ફર વાપરવાનું. પછી તમે ખાતરની અંદર કોમ્બિનેશન આવે તો એ રીતે વાપરવાનું, નહીં તો ઉપરથી વાપરવાનું, અથવા ઉપરથી બી તમે ન કર્યું હોય તો પછી આપણે સ્પ્રે દ્વારા બી એની પૂર્તિ કરી શકતા હોય છે. પણ જેટલું પાયામાં થાય એટલું તમે કરશો તો સ્પ્રેની અંદર તમારે પંપ ઓછા ઉપાડવા પડશે. હવે પોટાશની અંદર, પોટાશની ચણાની અંદર ભલામણ નથી, પણ પોટાશ તમે વાપરશો તમને 100% ફાયદો થશે. કારણ કે જે તમે DAP કે ગમે તે વાપરશો ને જેમાં પોટાશ નહીં હોય તો આ જે 3 તત્વ NPK નું કોમ્બિનેશન તમને મળશે નહીં. પોટાશની શરૂઆતમાં બી જરૂર હોય છે,
મધ્યમાં બી હોય છે અને પાક અવસ્થાએ બી પોટાશની જરૂર હોય છે. એટલે પોટાશ વાપરવું જરૂરી છે. તમારી જમીનમાં જો તમને ખબર હોય કે રિપોર્ટ કરાવેલો છે અને પૂરેપૂરું પ્રમાણ છે તો તમે પાયાના ખાતરમાં ન નાખો તો કંઈ વાંધો નહીં, પણ સ્પ્રેમાં તો મારજો, તમને ગેરંટીથી તમને ફાયદો થશે. કારણ કે પોટાશ સલ્ફર પછીનો એક પોટાશ આપણે વાપરતા નથી, પણ પોટાશને લીધે કોઈ બી પાક હોય, પાકની જે આપણે રોગ પ્રતિકારક શક્તિ કહેતા હોય એ પોટાશને લીધે જ રોગ પ્રતિકારક શક્તિ પાકની અંદર આવતી હોય છે. ઘણા બધા રોગો એનાથી કંટ્રોલ થઈ જતા હોય છે, ઘણું બધું રિપેરિંગ થઈ જતું હોય છે આ પોટાશને લીધે. અને પોટાશને લીધે આપણે વજન અને જે દાણાની શાઇનિંગ હોય છે એ દાણો મોટો હોય છે, આ પોટાશને લીધે જ થતું હોય છે. એટલે પોટાશ બી વાપરવાનું ગમે તેમ કરીને, પછી પાયામાં હોય કે પછી ઉપરથી સ્પ્રે કરીને હોય. તો આ જે આપણે પાયાની અંદર 4 પોષક તત્વો ખાસ શક્ય હોય તો 4 આપવાના: નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને સલ્ફર. જો આમાંથી કોઈ વસ્તુ ન મળતી હોય, સંજોગો અનુસાર અત્યારે ખાતરની શોર્ટેજ હોય ને ન મળતા હોય, તો એને આપણે વોટર સોલ્યુબલના સ્પ્રે દ્વારા પૂર્તિ કરી શકીએ. અને આપણે આગળ જે તમે વાપરેલા ખાતર છે એ તમે કોમેન્ટ કરજો કે આ વસ્તુ નથી મળેલી, તો એ જ વસ્તુ તમારે વોટર સોલ્યુબલવાળા વધારે વાપરવાના, કે જેથી કરીને એની ખાસી બધી આપણે પૂર્તિ થઈ જતી હોય છે. તો આ અત્યારે આજે આપણે થોડો ટાઈમ હતો એટલે અમુક મિત્રોના કોમેન્ટ હતા, બધા મિત્રોને કોમેન્ટનો જવાબ શક્ય નથી, કારણ કે અમારે બી કામ હોય. અને આજે ટાઈમ હતો એટલે આપણે અડધી કલાક જેવો મળી જાય તો બધાને ખબર પડી જાય કે આપણે ખાતરો કયા વાપરવાના હોય છે. એને અત્યારે શોર્ટેજને લીધે એક ન મળે તો બીજું ન મળે તો ત્રીજું, કયા ઓપ્શન છે. આપણે જે ફૂગનાશકનો જે પટ આપવાનો હોય છે એ બીજી એક વસ્તુ રહી ગઈ કે જે માઇકોરાજા છે, માઇકોરાજા ધારો કે ચણાની અંદર તમે બીજ માવજતની અંદર કોઈ ફૂગનાશક તમે વાપરેલી છે, પછી સાફ હોય કે પછી વિટાવેક્સ હોય કે XYZ ગમે તે તમે ફૂગનાશકનો પટ મારેલો હોય તો માઇકોરાજા સાથે ચાલે નહીં અને વપરાય નહીં. તો એને કરવાનું શું હોય છે કે માઇકોરાજા જે આપણે ફૂગનાશકનો પટ મારેલો છે એની 20-25 દિવસ સુધી વધુમાં વધુ લગભગ એની અસર રહેતી હોય. જ્યારે તમે પહેલું પિયત આપો ત્યારે માઇકોરાજા ડ્રેન્ચિંગથી આપણે આપી શકતા હોય, અથવા માટી કે કોઈ એની જોડે મિક્સિંગ કરી અને તમે ઉડાડી નાખો તો આપણે માઇકોરાજા એ રીતે આપણે ત્રીજા પિયતની અંદર જ્યારે ભેજ હોય ત્યારે આપણે આપી શકીએ. એટલે માઇકોરાજા બી એક જે આપણે ચોમાસાની અંદર ઘણા બધા મિત્રોએ મગફળીમાં વાપરેલું, ઘણા બધા મિત્રોએ સોયાબીનમાં બી વાપરેલું, ઘણાએ કપાસમાં વાપરેલું છે. અને એને ફાયદા જે મળેલા છે એ તમે વિડીયાની અંદર કે પોસ્ટની અંદર જોયેલા છે કે આના ફાયદા જેને વાપરેલું છે એને ખબર છે કે માઇકોરાજા વસ્તુ શું છે અને માઇકોરાજા વાપરવું જોઈએ. માઇકોરાજા એક ફંગસ છે, જેમ આપણે ટ્રાઇકોડર્મા જે એક ફંગસ છે, પણ ટ્રાઇકોડર્મા અને માઇકોરાજા બંને ફંગસ છે, પણ બંનેનું કામ અલગ છે. કારણ કે ટ્રાઇકોડર્મા જે આપણે વાપરતા હોય મગફળીની અંદર સફેદ ફૂગ કે કોઈ એ રીતે એનું કંટ્રોલ માટે, તો એ દુશ્મન ફૂગને ખોરાક બનાવતી હોય અને આપણી જે કોઈ બી પાકને રક્ષણ કરતી હોય. આ ટ્રાઇકોડર્માનું કામ છે, એ ફૂગને ખાતી હોય. પણ જે આ માઇકોરાજા છે, ફંગસ છે, એ કોઈ એનો ખોરાક એ ફંગસ નથી, એટલે એ કોઈને કંટ્રોલ નથી કરી શકતી. જે ટ્રાઇકોડર્મા છે એ સફેદ ફૂગને કંટ્રોલ કરતી હોય. તો અહીંયા તમારે કોઈ રોગ કંટ્રોલ નથી થતા, પણ વસ્તુ એવી થઈ કે એક આ મૂળ હોય, મૂળની બાજુમાં હોય આ ફંગસ લાગેલી હોય. તો જે મિત્રોને પિયતની ઓછી સગવડ હોય, કે જે મિત્રો ઘેડ વિસ્તારના છે અને પાણીની સગવડ ઓછી હોય કે પાણીની ખેંચ રહેતી હોય, એવા મિત્રો માટે તો ખાસ આ વસ્તુ છે. જે માઇકોરાજા જો તમે ખાલી માઇકોરાજાનો બીજમાં જો પટ મારો અને જો તમે એને ઉપયોગ કરો જે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે કે કેટલા કિલોની અંદર કેટલું એને બીજ માવજત કરવાની, તો શરૂઆતની અંદર તમારી જમીનમાં જે ફોસ્ફરસ પડેલું છે તમારા છોડને આરામથી દૂરથી લઈ અને એ તમને પ્રોવાઈડ કરશે, પૂરું કરશે. એને એ અલભ્ય સ્વરૂપમાં ફોસ્ફરસ હશે તો બી લભ્ય સ્વરૂપમાં ફેરવી અને તમારા પાકને આપશે. વગર ખાતરે વાપરેલા હોય તો વધારે લાગશે, અને નહીં વાપરેલા હોય તો જમીનમાં પડી રહેશે તોય. અને બીજું કે માઇકોરાજાનું કામ એવું છે કે આ તમારું મૂળ છે અને માઇકોરાજા જો આમ વિકાસ થાય ને એટલે અહીંયા સુધી પહોંચી જતી હોય, તો અહીંયા બી પાણી કે મોઇસ્ચર રહેશે ને એ બી એને ખેંચી અને તમારા પાકની અંદર આપતું હોય. એટલે માઇકોરાજા બી વાપરવું ખાસ જરૂરી છે, કારણ કે સણવા લગભગ આપણે 3.5 મહિનાના આસપાસનો પાક હોય છે, એટલે માઇકોરાજા બી જોઈએ. એટલે આપણા પોષક તત્વો બી ઘણા બધા જે અલભ્ય પડેલા હોય એને લભ્ય કરીને આપણે પાકને આપતો હોય છે ખોરાક તરીકે.
અને બીજું કે જે ભેજ આપણા કે દૂર મોઇસ્ચર પડેલું હોય કે પાણી હોય એને બી ખેંચીને આપણા પાકને આપતો હોય છે. પણ ફંગીસાઇડ સાથે આ વસ્તુ આપણે મિક્સ કરીને અપાય નહીં. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે જે મિત્રોએ ચણાની અંદર બીજ માવજતમાં ફૂગનાશક વાપરેલી છે એને ફૂગનાશકનો પટ માઇક્રોરાજાનો નહીં આપવાનો. અને જો તમારે માઇક્રોરાજા આપેલું હોય તો પછી ફૂગનાશક નહીં આપવાની. તો પછી તમારે શું કરવાનું છે કે અત્યારે આપણી એકને એક જમીનની અંદર આપણે ચણા વાવતા એટલે સુકારો આવતો હોય એટલે બને તો તમે ફૂગનાશકનો પટ આપવાનો જ. અને જે 30 દિવસ કે 35 દિવસે કે 28 દિવસે જ્યારે આપણે પેલું પિયત આપતા હોય પિયત આપી અને એ પછી આપણે માઇક્રોરાજા ડ્રેન્ચિંગથી કે જમીનની અંદર આ રીતે ઉડાડીને આપી શકતા હોય તો માઇક્રોરાજા ડેવલપ થઈ જતો હોય અને માઇક્રોરાજાને લીધે આપણે ઘણો બધો ફાયદો થઈ જતો હોય છે. ડીએપી વાપરેલ છે ચણામાં 20 કિલો વીઘે વોટર સોલ્યુબલ ખીરું સારું છે. મિત્રો તમે કોમેન્ટ કરજો અને જે તમે વાપરેલું હોય છે ને તે જે જરૂરિયાત હશે એ હું તમને રિપ્લાય કરીશ કાલે. એટલે તમે કોમેન્ટ કરજો કે તમે શું પાયામાં નાખેલું છે અને તમારા ચણા કેટલા દિવસના છે. એટલે એના આપણા પાસે વોટર સોલ્યુબલના A to Z પૂરા બધા વોટર સોલ્યુબલના ઓપ્શન છે આપણી પાસે. અને જે લોકોએ મગફળીમાં વાપરેલું છે એને ખબર છે કે કઈ રીતે વાપરવાનું હોય અને કેટલો ફાયદો થતો હોય છે ઉત્પાદનની અંદર, ક્વોલિટીની અંદર, અને ખર્ચા કેટલા ઓછા થતા હોય એ જેને વાપરેલું છે પૂરેપૂરો એને બધાને ખબર જ છે. એટલે ચણાની અંદર બી આપણે વપરાય, ઘઉંની અંદર બી વપરાય, ધાણામાં બી વપરાય, જીરુંમાં બી વપરાય. પણ જ્યારે આપણે ટાઈમ મળશે ત્યારે આપણે આગળ જોતા જઈશું કે કયા કયા વોટર સોલ્યુબલ કયા ટાઈમે વપરાય અને પાયામાં કયા કયા ખાતરો આપેલા છે. હવે એક બીજી વસ્તુ રહી ગઈ કે જે ઘેડ વિસ્તાર કે બિનપિયત જે ચણાનું વાવેતર કરતા હોય એ મોટે ભાગે ખાતરો આપતા નથી. પણ કૃષિ યુનિવર્સિટીની એક ભલામણ છે કે જો બિનપિયત ચણા હોય તો જ્યારે ફ્લાવરિંગ અવસ્થા આવતી હોય ત્યારે એમાં 2% યુરિયાનો સ્પ્રે કરવાની ભલામણ છે. કારણ કે એનાથી એવું યુનિવર્સિટીનું એવું તારણ છે કે જો તમે 2% યુરિયાનો જો સ્પ્રે કરો ચણાની અંદર કે ફ્લાવરિંગ અવસ્થાએ પહેલો સ્પ્રે કરવાનો અને બીજો સ્પ્રે જ્યારે આપણે પોપટા બનતા હોય અને પોપટાની અંદર જ્યારે દાણા ભરાતા હોય ત્યારે આ યુરિયાના 2 સ્પ્રે કરવાના હોય છે. પણ એનું દ્રાવણ 2%નું બનાવવાનું હોય છે. હવે 2%નું દ્રાવણ તમે કઈ રીતે બનાવવાનું એ બી આપણે એક વિડીયોમાં બધું કીધું હતું કે આ બધા વોટર સોલ્યુબલ ખાતરો છે એ ટકાવારીમાં હોય છે. આ તો આપણે ગણતરી કરીને તમને આપતા હોય છે કે 1 કિલોની અંદરથી 10 પંપ કરવાના હોય છે. પણ એની ભલામણ બધા ખાતરોને 0.5%, 0.5% અને 1%ની જ હોય છે. પણ યુરિયાની જે આપણે યુરિયા ખેતરની અંદર વાપરતા હોય બ્રોડકાસ્ટ કરતા હોય છે ચણામાં 20-20-0-13 નાખેલ છે. બેસ્ટ ખાતર છે આ 20-20-0-13 જે લોકો વાપરે છે એને ખબર હશે. પણ જો તમે ચણાની અંદર તમારે જો એથી બી વધારે ઉત્પાદન લેવું હોય તો 20-20-0-13 સાથે SSP હોય તો SSP બી તમે આરામથી મિક્સ કરી અને વાપરી શકો. પણ SSPની અંદર શું હોય છે કે SSPની અંદર ફોસ્ફરસ ઓછો હોય છે, પણ સલ્ફર અને કેલ્શિયમને લીધે ચણાની અંદર બી ઉત્પાદનની અંદર બહુ સારામાં સારો ફાયદો થતો હોય છે. અને એકલું મળે 20-20-0-13 બી વપરાય. અને જો તમારી ઈચ્છા હોય તો એની અંદર તમે SSP બી નાખી શકો. પણ જો આ 2 ખાતરની અંદર બંનેની અંદર સલ્ફર આવતો હોય એટલે તમારે જોવાનું કે સલ્ફરની ક્વોન્ટિટી વધી નથી જતી. અને આવા 2 ખાતરોની અંદર ક્યારેય સલ્ફર 80% તો નખાતો જ નથી. પણ 90% કે ફાડા સલ્ફર નાખો તો સલ્ફરની વધારે જે ક્વોન્ટિટી વધી જતી હોય એને લીધે આપણે નુકસાન થતી હોય. એટલે જે 1 હેક્ટરની અંદર 20 કિલોની ભલામણ હોય છે એ પ્રમાણે જો ગણતરી કરી શકતા હોય તો એ પ્રમાણે તમે નાખો. પણ આ બંનેની અંદરથી તમને સફિશિયન્ટ સલ્ફર મળી જતો હોય 20-20-0-13ની અંદર. અને ઘટે તો વોટર સોલ્યુબલ અને 20-20-0-13ની સાથે જો તમે SSP વાપરો તો એમાં બી સલ્ફર મળતો હોય. તમારે બેયનું કોમ્બિનેશન કાઢવાનું હોય છે. અને તમને કંઈ ખબર ન પડે અને તમારી પાસે હોય તો બંને 15-15 કિલો નાખી દો. પછી આપણે આગળનું જોઈશું. 20-20-0-13 અને SSP જો તમારી પાસે હોય તો બંને 15-15 કિલો નાના વીઘાની અંદર નાખો અને ઉત્પાદન તમને સારામાં સારું મળશે. અને જે ઘટતો ફોસ્ફરસ કે બીજા તત્વો હોય છે આપણે આગળ જોઈશું જે ટાઈમ મળશે ત્યારે. અને એકલું 20-20-0-13 નાખો તો કોઈ વાંધો નથી. આપણે પોટાશિયમ હોતું નથી એટલે આગળ આપણે એનો પોટાશનું જોઈ લેશું કે પોટાશ આપણે કેમાંથી મળે અને કયા વોટર સોલ્યુબલ મારવાના હોય છે. એટલે આ જે પાયાના ખાતરો બીજમેન માઇક્રોરાજા વાપરવાનો હોય છે તો માઇક્રોરાજા આ રીતે વાપરવાનો હોય છે કે પાયામાં તો મોટે ભાગે આપણે ફૂગનાશકનું પટ આપીએ એટલે પાયાની અંદર વાપરવું નહીં, પાછળથી વાપરવાનું. જ્યારે 30-35 દિવસે આપણે પેલું પિયત કોઈ 25 દિવસે આપતા હોય ભેજ હોય ત્યારે ડ્રેન્ચિંગથી આપણે
માઇક્રોરાજા જે ભલામણ હોય જે કંપનીની એ પ્રમાણે માઇક્રોરાજા વાપરશો તો માઇક્રોરાજાનો બી સારામાં સારો તમને ફાયદો મળશે. હવે મેઇન વસ્તુ શું છે કે આ ખાતરોની અંદર તકલીફ શું થાય છે? આપણે એવું જ છે, અત્યાર સુધી આપણે ડીએપી સિવાય બીજા ખાતરોને ઓળખતા નથી. વધમાં કે વધુમાં વધુ આપણે ઓળખતા હોય તો 12-32-16ને ઓળખીએ. 20-20-0-13નો મોટાભાગના ખેડૂતોને ખબર નથી. હવે પછી એની અંદર તમે એસએસપી વાપરો તો એસએસપી બી મોટેભાગે ખેડૂતો વાપરતા નથી, કે 20-20 ખાલી આવે, 20-20-0 આવે એ બી નથી વાપરતા. એટલે આ ખાતરની અંદર શું હોય છે કે જે યુનિવર્સિટીની ભલામણ હોય છે કે ધારો કે સણાની અંદર 20-40-0-0 અને 20. હવે આમાં નાઇટ્રોજનની 20 કિલો 1 હેક્ટરની અંદર એટલે 1.25 વીઘાની અંદર 20 કિલો નાઇટ્રોજન, 40 કિલો ફોસ્ફરસ, પોટાશની ભલામણ નથી, પણ આપણે વાપરવાનો જ છે, અને 20 કિલો સલ્ફરની. આ રીતે યુનિવર્સિટીની ભલામણ હોય છે, પણ આપણે પોટાશ વાપરવાનો. અને આ રીતે જો તમને ગણતરી કરતા આવડતું હોય તો તમે ગમે તે ખાતર વાપરી શકો. કોઈ ભલે માર્કેટની અંદર ખાતર ડીએપી કે 12-32-16 ન મળતું હોય, 5માંથી એક ખાતર તમને મળે તો એનું કોમ્બિનેશન કરી એની ગણતરી કરી અને તમે એની પૂર્તિ આરામથી કરી શકો. આ ખાતરનો જ્યાં સુધી એક મહત્વનો મુદ્દો એ છે કે હું કે તમે કે તમારા ઘરના કે તમારા કુટુંબમાં જ્યાં ભણેલા બધા લોકો છે, આપણે ઘરની અંદર આપણે ખુદ ભણેલા હોય છે, આપણી વાઈફ બી ભણેલી હોય છે, છોકરી ભણેલી હોય, છોકરા ભણેલા હોય, ભાઈ ભત્રીજો કે ભાભી ભાઈ કોઈ બી તમારા ફેમિલી મેમ્બરની અંદર જો ભણેલું હોય તો પહેલામાં પહેલો ખાતરોનું જો કોમ્બિનેશન અને આનું જે ગણતરી કરતાં તમે શીખશો ને, આ એક સાદું ગણિત છે, ટકાવારી ઉપર જવાનું હોય છે. એટલે આ ટકાવારી જ્યાં સુધી આપણે નહીં આવડે ત્યાં સુધી માર્કેટની અંદર આ ખાતરો આપણે હેરાન કરતા રહેશે. જ્યાં સુધી ખેતી કરશું ત્યાં સુધી આ ખાતરો હેરાન કરશે જ. હું તમને કહું કે તમે 5 કે 6 ખાતરો આપો, આપણે ગમે તેનું કોમ્બિનેશન બનાવીને આપણે પૂર્તિ કરી શકતા હોય, પણ 5-6માંથી એક ખાતર મળવું જોઈએ. ડીએપી પાછળ આપણે ભાગવાની કોઈ જરૂર નથી કે 12-32-16 સાથે ભાગવાની જરૂર નથી. જે મળે ને એની ગણતરી કરી અને આપણે વાપરવાનું હોય છે. હવે નથી મળતું એ હું કે તમે સોલ્વ નથી કરી શકવાના, પણ માર્કેટમાં શું મળે અને આપણે શું એનો કઈ રીતે આપણે આયોજન કરવું અને કઈ રીતે આપણે પૂર્તિ કરવી, એના માટે આપણે એક સાદી ગણતરી આવડવી જોઈએ કે જે ખાતરની અંદર જે નાઇટ્રોજન, ફોસ્ફરસ કે કેલ્શિયમ કે સલ્ફરની જે ટકાવારી છે અને કેટલી જરૂરી છે, આ ગણતરી હરેક ખેડૂતને જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી આપણે કોકની ઉપર જ ડિપેન્ડ રહેવાના જિંદગીબદ્ધ. કારણ કે આપણે આ હરિત ક્રાંતિની શરૂઆત પછી આ ખાતરોએ જેટલા ખેડૂતોને હેરાન કરેલા છે કે એકને એક ખાતર આપણે યુરિયા વાપરીને આપણી જમીનને પીએચ હાઈ કરી નાખી, બેઝિક કરી નાખી. હવે ડીએપી વાપરીને આપણી જમીન કડક થઈ ગઈ, કારણ કે જે ફોસ્ફરસ અલભ્ય સ્વરૂપમાં પડેલો છે એને લીધે એ બી નથી મળતો, બીજા તત્વને બી નથી મળતો, જમીન બી હાર્ડ થઈ જાય છે અને બીજા પોષક તત્વોને બી અમુકને ઉપાડવા નથી દેતો. કારણ કે આ પોષક તત્વો બી એવા હોય છે કે અમુક મિત્રતામાં ચાલતા હોય છે અને અમુક વિરોધમાં ચાલતા હોય છે. હવે એક તત્વ જમીનની અંદર એનું જો એની ટકાવારી વધતી હોય તો એ બીજાને ઉપાડવા નથી દેતું. અમુક પોષક તત્વો એવા હોય છે કે જે પોષક તત્વો તમે એક આપો અને બીજું આપો એની સાથે તો એ ડબલ તાકાતથી કામ કરતા હોય છે. હવે ધારો કે તમે તમારી જમીનની અંદર તમારે કેલ્શિયમ છે કે તમે કેલ્શિયમ આપેલું છે, પણ કેલ્શિયમ સાથે જો બોરોનનું કોમ્બિનેશન હશે તો બોરોન જે માઇક્રોન્યુટ્રનમાં આવે એટલે એની ક્વોન્ટિટી બહુ ઓછી જોઈશે, પોઈન્ટમાં કે 1% નીચે જોઈશે, અને જે તમારું કેલ્શિયમ છે એ ટકાવારીમાં જોઈશે, કારણ કે એ સેકન્ડરી માઇક્રોન્યુટ્રન છે. એટલે આ બે તત્વ જો ભેરા તમે કોમ્બિનેશનમાં આપશો તો તમને બોરોન બી મળશે, કેલ્શિયમ બી મળશે, પણ ડબલ ઇફેક્ટથી કામ કરશે. કારણ કે આ તત્વનો ગુણધર્મ હોય છે કે અમુક તત્વો સાથે બહુ કામ કરતા હોય છે. ધારો કે તમે સલ્ફર અને નાઇટ્રોજન આ બંને જો સાથમાં આપશો, આપણે મોટાભાગના ખેડૂતો શું કરતા હોય છે કે અમુક યુરિયાની સાથે સલ્ફર નાખી અને કપાસ કે બીજા કોઈ બી પાકને આપતા હોય છે, તો એની જગ્યાએ જો તમે એમોનિયમ સલ્ફેટ આપો તો એમોનિયમ સલ્ફેટ ડબલ અસર કરશે. કારણ કે એની અંદર એક તો જે સલ્ફર છે એ ડાયરેક્ટ આપણા છોડને મળતો હોય છે અને જે એમોનિકલ નાઇટ્રોજન હોય છે એ બી આપણે ડાયરેક્ટ મળતો હોય છે. આ બંનેનું કોમ્બિનેશન હોય છે ને એને લીધે બંને તત્વોનું કામ કરવાની જે કેપેસિટી હોય છે કેપેસિટી વધી જતી હોય છે. એવી જ રીતે અમુક જે પોષક તત્વો છે એ વિરોધાભાસ હોય છે. એટલે એક તત્વની જો જમીનની અંદર વધારે પડેલું હોય તો બીજું તમે નાખો તો એને ખાઈ જાય, એની જોડે રિએક્શન કરીને બેસી જતું હોય છે. એટલે આવી વસ્તુ બી આપણે જાણવાની જરૂર છે સોશિયલ મીડિયાની અંદર
ખેતીવાડી ગુજરાતની અંદર હોય કે ઇન્ડિયાની અંદર હોય કે વિદેશોના કોઈ બી તમે સોશિયલ મીડિયાની અંદર જોડાયેલા રહો, એની ખેતીવાડીની માહિતી લોકો ગૂગલની અંદર કે કોઈ બી યુનિવર્સિટીની અંદર કે તમે કોઈ બી વસ્તુ વાંચો તો તમને બધું ખબર પડે. બાકી એક માણસ સંપૂર્ણ હોતો નથી. પછી તમે PhD કરેલું હોય કે તમે વૈજ્ઞાનિક હોય કે જે હોય, કંઈક ને કંઈક માણસને ઘટતું હોય છે. અને ખેડૂત છે એ ખેડૂત એક ખુદ વૈજ્ઞાનિક છે, કારણ કે તમે કોઈ બી નવો પાક કે કોઈ બી નવી વસ્તુ લાવશો તો એ ખેડૂતના ખેતરની અંદર જ એ લોકોને વાવવા માટે આવવું પડશે. એટલે જે ધારો કે નવું બિયારણ આવ્યું, કોઈ બી મગફળી હોય કે કપાસ હોય કે XYZ ગમે તે તમારા ખેતરની અંદર પહેલામાં પહેલું આવશે. એટલે તમને ખબર પડશે કે આની અંદર કયા કયા પોષક તત્વો જોઈશે, કેટલું પાણી જોઈશે, કેટલું ખાતર જોઈશે અને કઈ કઈ દવા છાંટવાની છે, કયા રોગો આવે, તમને ખુદને ખબર પડી જશે. એટલે આ ખેડૂત આમ જોવા આપણે આજે બધા ભણેલા છે. આપણા બાપા કે આપણા દાદા હતા એ અભણ હતા, અને જ્યારે હરિત ક્રાંતિની શરૂઆત થઈ ત્યારે ભણતર ઓછું હતું, એને લીધે આ જમીન બગડી ગઈ, એને લીધે આપણે ખેડૂતો અત્યારે હેરાન છે. પણ આજે તમે મને એમ કહો કે હરેક ફેમિલીની અંદર એકને એક વ્યક્તિ તો ગ્રેજ્યુએટની આસપાસ 10 કે 12 પાસ કે ગ્રેજ્યુએટ હશે ને હશે જ. અને ધારો કે ન હોય તો તમારા કુટુંબમાં તમારા ગામની અંદર 2-5 છોકરા તો એવા હોશિયાર હોય જ છે કે આવા ખાતરોનું કોમ્બિનેશન તમને કરીને આપી શકતા હોય છે. કારણ કે આ કોઈ બી એક વ્યક્તિ આ કશું નથી કરી શકવાનો. અને જ્યાં સુધી તમે ગ્રુપ નહીં બનાવો, ગ્રુપની અંદર રહેશો નહીં, ત્યાં સુધી આવી સાચી માહિતી કે આવી ગણતરીઓ કરતાં તમને આવડશે જ નહીં. અને જ્યાં સુધી ગણતરી કરતાં નહીં આવડે, તમે એક તત્વનું પ્રમાણ વધારે નાખી દીધું અને બીજાનું ઓછું નાખી દીધું, એટલે તમારે જમીનની અંદર અને તમારા પાકની અંદર બંનેમાં નુકસાની થવાની છે. હવે આ ગણતરીઓ સીધી છે, એકદમ સીધી ગણતરી છે અને ગણિત છે, આમાં વિજ્ઞાન નથી. જે પેસ્ટિસાઇડ હોય છે કે જે પછી એનું જે રાસાયણિક જે કેમિકલ રિએક્શન થતા હોય એ વસ્તુ 2 નંબરની છે, એમાં તમારે સાયન્સની જરૂર પડે. પણ આની અંદર તો બોરોન અને ઝીંકવાળું SSP કેવું આવે રમભાઈ, બહુ સુપર આવે. જે લોકો માર્કેટમાં જોશો તમે ને તો તમને ખુદને ખબર પડશે કે SSPની અંદર જે SSP આવે એની અંદર મેં તમને કીધું એમ SSPમાં ફોસ્ફરસ આવે, એની અંદર સલ્ફર આવે, એની અંદર કેલ્શિયમ આવે અને એની અંદર બોરોન અને ઝીંક જે માઇક્રોન્યુટ્રન્ટ છે એનું બી કોટિંગ કરીને આવતું હોય છે. એટલે જે SSP આવે એ બી અત્યારે માર્કેટની અંદર બહુ સારામાં સારું એક ખાતર છે. પણ આપણે ખબર પડવી જોઈએ, આપણે ક્યારેક બેગની અંદર ઉપર લખેલું હોય એ વાંચવું જોઈએ કે આની અંદર શું લખેલું છે, આ શું પોષક તત્વો છે, કેટલી ટકાવારીમાં છે, આને મિક્સિંગ કરવું હોય તો કઈ રીતે મિક્સિંગ કરવું એ ખુદને નહીં આવડે ત્યાં સુધી આગળ આ ખાતરો આડેધડ જ જવાના છે અને જમીન બગડવાની છે, ગેરંટીથી છે. કારણ કે એકને એક વસ્તુ તમને ખબર નથી એટલું તમે વધારે નાખશો તો એની અસર રહેવાની જ છે. અને જો એની ઉણપ રહેશે તોય બી એની અંદર ઉણપ તમને રહેશે. હું તમને એક જ એક્ઝામ્પલ આપું તમને કે જ્યારે આપણા ઘરની અંદર શાક બનતું હોય તો શાકની અંદર ચટણી, મીઠું, હળદર બધું જો સપ્રમાણે નાખવામાં આવશે તો શાકની અંદર ટેસ્ટ રહેશે. જો મીઠું નહીં હોય એટલે શાક ખાધા જેવું નહીં રહે. અને આ જ મીઠું તમે ઓવરમાં નાખી દીશો તો તમે મોઢામાં મૂકી શકશો નહીં. એટલે આ જે ઉણપ અને જે અતિરેકનો આ એક આપણા ખેતીની અંદર એક મોટામાં મોટો પ્રશ્ન છે. એટલે પહેલામાં પહેલું તો જો શક્ય હોય તો અત્યારે ઉનાળો કે શિયાળાની અંદર આપણે જમીનનું એનાલિસિસ કરાવીને જો તમે ખાતર વાપરશો ને તો તમારા ઇનપુટ ખાતરના ખોટા ખર્ચા ઘણા બચી જશે. અને બીજા નંબરમાં કે જે તમારી જમીનની અંદર જે ખાતરની કે જે પોષક તત્વોની જરૂર છે ને એ જ તમે નાખશો ને તો તમને ઉત્પાદન મળશે અને જમીન બગડશે નહીં અને તમને આર્થિક રીતે તમને ખર્ચા ઘણા બધા ઘટી જશે. એટલે આ થોડુંક વિજ્ઞાન બી છે. વિજ્ઞાન બી સાથે સાથે આપણે અત્યારે ઘરે ઘરે સાયન્સ ગ્રેજ્યુએટ છે, કોમર્સ ગ્રેજ્યુએટ છે, જેટલું આવડે તેટલું કરાય. દવાની અંદર અત્યારે તમે જુઓ તો ભણેલા છે કે આપણે કોઈ નોકરી કરતા હોય તો હું ખેતીનું કામ નહીં કરું, ને ન કરે કે જેની જરૂર નથી ન કરતા, બરોબર છે. પણ તમે ભણેલા છે, તમારો મધર ફાધર કે કાકા ભત્રીજા જે ખેતી કરતા હોય એને તમે ભણેલા હોય તો થોડો એને સપોર્ટ કરો. કારણ કે દુનિયામાં કોઈ તમને સપોર્ટ કરવા નહીં આવે. કોઈ કૃષિ યુનિવર્સિટી તમારા ઘરે આવે તમને નહીં કહે કે તમારી જમીનમાં ઘટે એટલે તમે નાખો. તમારે ખુદને ખોડવું પડશે આ વસ્તુ. અને જ્યાં સુધી ખોડતા નહીં આવડે, જ્યાં સુધી ગણતરી કરતા નહીં આવડે ત્યાં સુધી ખાતરો આડેધડ જ જવાના છે. અને આડેધડ ગયા એટલે તકલીફ જમીનની અને ઉત્પાદનની અને રોગ જીવાત વધારે આવશે. હવે મેન અમુક વસ્તુ જે ખેડૂતો શું કરતા હોય છે કે જે મગફળી હોય કે કઠોળ વર્ગ હોય એના મૂળિયાની અંદર રાઇઝોબિયમની ગાંઠો હોય છે.
છતાં બી આપણે સોયાબીન હોય કે પછી મગફળી હોય કે પછી ચણા હોય એની અંદર યુરિયા મારતા જ હોય છે. યુરિયા ક્યારેય જરૂર પડતી જ નથી. 20-25 દિવસનો ચણાનો પાક થાય ને તો એમાં રાઇઝોબિયમની ગાંઠો હોય છે અને જે હવામાંથી જે નાઇટ્રોજન હોય એ ખેંચીને એને છોડને આપતો જ હોય છે. પણ જો તમે યુરિયા તમે મારો એટલે તમને એકદમ ચણા છે ગ્રીન થઈ જશે, એકદમ આમ લાંબી ગાંઠે, જેમ ટૂંકી કાતરી હોય ને આપણે મગફળીની અંદર કે જેમ ટૂંકી કાતરી હોય એમ ખીલા વધારે બેસે, સૂયા વધારે બેસે અને ઉત્પાદન વધારે મળે. એ જ રીતે આની અંદર જો તમે વધુ નાઇટ્રોજન મારશો કે યુરિયા ઉપરથી મારશો ને તો આ લાંબી કાતરી વધશે અને આમાં ફ્લાવરિંગ ઓછું બેસશે. બીજા નંબરમાં એક નાઇટ્રોજન વધારે મારવાથી આપણે ઘણી વખત કહેતા હોય છે કે નાઇટ્રોજન અતિરેક મારશો એટલે વનસ્પતિ જે વૃદ્ધિ થવાની ખોટો વિકાસ થઈ જશે. ખોટો વિકાસ થઈ જશે એટલે એની અંદર તમારા ઉત્પાદનમાં તમારે કપાશે. એટલે નાઇટ્રોજનની જરૂર પડતી જ નથી. એના માટે બેસ્ટ આપણે તમને ઓપ્શન કીધેલો જ છે કે 19-19 તમે મારો, તમારા ચણા પીળા નહીં રહે. પણ જો જમીનની અંદર કંઈ દમ નહીં હોય કે તમે પાયાના ખાતર નહીં આપેલા હોય તો તકલીફ રહેશે. બાકી એક વખત પહેલાં પાણીમાં જો તમને તકલીફ હોય કે થોડો પીળાશ પડ્યો, તમે 19-19 મારી જાઓ કે 18-18 મારી જાઓ, તમારા ચણા એકદમ કમ્પ્લીટ થઈ જશે 3 કે 4 દિવસની અંદર. કારણ કે આવા ખાતરો તાત્કાલિક લાગતા હોય છે અને કોઈ જમીન જોડે આને કોઈ લેવા દેવા હોતું જ નથી. એટલે ચણાના પાકની અંદર નાઇટ્રોજનની કોઈ જરૂર પડતી નથી. પાયાની અંદર જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે આપી દો. અને ઉપરથી છતાં તમે મારવું હોય તો તમે કોમ્બિનેશનમાં મારો 19-19 કે 18-18 તો એમાં તમને 3 તત્વ મળતા હોય છે. ખાલી યુરિયાની અંદર તો ખાલી નાઇટ્રોજન મળે અને નાઇટ્રોજનથી પછી સુકારાના અને ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. અને બીજા નંબરમાં કે જે અમુક વનસ્પતિની અંદર જે તમે ઓવરમાં નાઇટ્રોજન મારો તો એ નાઇટ્રોજન પર્ણોની અંદર કાચો નાઇટ્રોજન પડેલો હોય છે. જે પર્ણો હોય છે પર્ણોની અંદર કાચો નાઇટ્રોજન પડેલો હોય, એ કાચો નાઇટ્રોજન પડેલો હોય છે એ જે સુસિયા જીવાત હોય છે એને એટ્રેક્ટ કે એનો ખોરાક મેઇન કાચો નાઇટ્રોજન હોય છે. એટલે રોગ જીવાત વધારે આવે. તમે જરૂર કરતાં સોયાબીનવાળાઓને ખાસ જોજો તમે કે જેને નાઇટ્રોજન મારેલો હોય છે એને ઈયળનો ઢગલો હોય છે અથવા સુસિયા જીવાત કંટ્રોલ નહીં કરી શકે. કારણ કે સોયાબીનની અંદર થોડું પીળાશ હોય તો માણસ નાઇટ્રોજન સસ્તું હોય નાખી દેતા હોય, પણ એને લીધે જમીન બી બગડતી હોય છે, પાકનું ઉત્પાદન બી બગડતું હોય છે, રોગ જીવાત બી વધારે આવતા હોય છે. એટલે જરૂર વગરનો નાઇટ્રોજન ક્યારેય નહીં વાપરવાનો. જરૂર હોય તો 2 ધડક વાપરવાનો. કારણ કે ઘઉં જેવા પાકની અંદર નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે આપણે યુરિયા વાપરતા હોય છે. પણ ચણા કે જે કઠોળ વર્ગના જેની અંદર રાઇઝોબિયમની ગાંઠો આવેલી હોય છે, નાઇટ્રોજન હવામાંથી ખેંચી અને ડાયરેક્ટ નાઇટ્રોજનની પૂર્તિ કરી શકતો હોય. અને છતાંય બી જો ઘટતો હોય તો વોટર સોલ્યુબલથી એની પૂર્તિ થાય કે એની અંદર 3 તત્વો 2 તત્વો આવતા હોય એટલે બીજા 2 તત્વો બી મળી જાય. એને લીધે વનસ્પતિનો મૂળનો વિકાસ બી થતો હોય, રોગ પ્રતિકારક શક્તિ બી પોટાશને લીધે આપણે મળતી હોય. તો આવું થોડું જો આપણે ધ્યાન રાખીએ તો આપણે ઘણા બધા ભાઈ ચણામાં ફૂગનાશક કયું સારું. ભાઈ આગળ થોડી વાર પહેલાં જ મેં કીધું ને આગળ બી પોસ્ટ મૂકેલી છે કે ચણાની અંદર જો તમે સાપ પાવડર બીજ ટ્રીટમેન્ટ આપો અથવા વિટાવેક્સ મારો અથવા તમને એનાથી કોઈ બી સારું માર્કેટમાં મળતું હોય તો તમે મારો. હું કોઈની ભલામણ કે કોઈ કંપની જોડે મારે કોઈ લેવા દેવા નથી. હું તમને એટલા માટે વિટાવેક્સ અને સાપનું નામ લેતો હોય છે કે આ ઇઝીલી જે ઓછું ભણેલા ખેડૂતો છે એને મગજમાં યાદ રહી જાય. પણ તમે સાપ લેવા ગયા કે વિટાવેક્સ લેવા ગયા અને એગ્રો એ તમને નથી મળેલું તો તમારે કહેવાનું કે સાપની અંદર જે કેમિકલ આવે એ જ મને બીજી કંપનીનો આપો. એટલે તમને 10 કંપનીના એ સાપવાળું તમને કન્ટેન આપશે. વિટાવેક્સમાં બી એ જ છે કે વિટાવેક્સ નથી મળેલું તો એની અંદર જે કન્ટેન જે ટકાવારીમાં છે એ તમે કોઈ બી એગ્રોમાં જશો અને મારશો એટલે તમે કહેશો કે ભાઈ અમારે આ વસ્તુ જોઈએ એટલે એ વસ્તુ તમને એ કંપનીની નહીં મળે પણ વસ્તુ જે તમારે જોઈએ ને એ જ વસ્તુ મળી જશે. અને એના વગરની બી ઘણી બધી લિક્વિડ પ્રવાહી આવતી હોય છે બીજ ટ્રીટમેન્ટ માટે. એટલે તમે ઘણી બધી તમને યોગ્ય લાગે એ મારો, પણ સસ્તા અને સારામાં જવું હોય તો આ 2 વસ્તુ છે. અને અમે વર્ષોથી આ 2 વસ્તુ વાપરીએ અને આ 2 વસ્તુનું રિઝલ્ટ બહુ સારામાં સારું છે. અને આમાં પાણી નાખવાનું હોતું નથી. એટલે તમારે વાવણી કરવી હોય સીધી તો તમે પટ મારી અને સીધી વાવણી બી કરી શકો. અને 4-5 કલાકનો ટાઈમ હોય તો પડી રહેવા દેવાના, એમાં કશું થતું નથી. પણ જો પ્રવાહી વાપરો તો પ્રવાહીને તમારે પૂરેપૂરું સુકાવા દેવું પડે. અને પ્રવાહીમાં તમે કયું લ્યો, કેટલું મોંઘું હોય છે, કેટલું સસ્તું હોય છે તમારે નક્કી કરવાનું હોય છે. પણ આની અંદર બીજ ટ્રીટમેન્ટ કરવાની હોય છે અને આ બીજ ટ્રીટમેન્ટથી આપણે ઘણો બધો સુકારામાં ફાયદો થતો હોય છે. જ્યાં ઊંડી ખેડ કરેલી હોય, કારણ કે ચણાનો વિકાસ ઊંડી ખેડ સિવાય થવાનો નથી. જેટલું જમીન તમારી ભરભરી રહેશે અને પોચી રહેશે અને ખેતી ઊંડી કરેલી હશે તો ચણાનો વિકાસ અને ઉત્પાદન બંને પાવરફુલ મળતા હોય છે. અમુક મિત્રો એવું કહેતા હોય છે કે ચણાની અંદર ખેતી ન હોય
ખેતીમાં એવું છે કે ધારો કે તમે મગફળી 26ની જાડીએ વાવેલી અને એ 26ની જાડીએ તમે હળથી પાછા જે ટ્રેક્ટરથી તમે સાસ નાખી લીધા હોય તો તમે ન ખેતી કરો, ઊંડી ખેડ કરો, કારણ કે 26ની જાડીએ તો બે સાસ તમે ઊંડા નાખી લીધા હોય તો એને પૂરતી એને ખેડ મળી જાય ને ઉપરથી આપણે આંતરખેડ કરતા હોય છે. એટલે ઘણી વખત આપણે આ વસ્તુ થોડી જોવાની હોય છે કે આપણે કઈ રીતે કરવાનું હોય છે અને કઈ રીતે એડજસ્ટ કરવાનું. આના વોટર સોલ્યુબલને તમને પૂરી માહિતી આપણે જેટલો ટાઈમ હોય છે એ પ્રમાણે આપશું. બાકી જે ચોમાસામાં આપણે કરેલું છે એ રીતે કરવાનું હોય. એક વસ્તુ ચણાની અંદર ધ્યાન રાખવાની, આગળ એક વસ્તુ કદાચ આપણે વિડીયોમાં ભૂલી જાય, જ્યારે ફ્લાવરિંગ અવસ્થાની અંદર ચણાની અંદર જ્યારે તમે 12-1 મારો અને ફ્લાવરિંગ ફૂલ હોય ત્યારે એનો ડોઝ 0.5% આસપાસ રાખવાનો. 0.5% સોલ્યુશન કેમ બનાવવું એ આપણે આગળના વિડીયોમાં બતાવેલું જ છે કે તમારે 0.5% કે 1% સોલ્યુશન કઈ રીતે બનાવવું. કારણ કે ફોસ્ફરસ જો હેવી હશે અને તમે મરજી પડે એમ નાખશો, 10 પંપ નાખશો, 1 કિલોમાંથી 10 બનાવશો અને અમુકને એવું થાય કે અમારે તાત્કાલિક વિકાસ કરવો, કોઈ 6 કે 7 પંપ કાઢીને બેસી ગયા તો ફૂલ ખરવાનો પ્રશ્ન રહેશે. એટલે જે ફ્લાવરિંગ આવતું હોય એની અંદર આવા હેવી ડોઝ 12-1 નહીં મારવાનો. બાકી તમે નોર્મલ મારો એનાથી કશો ફરક નહીં પડે. એ ડોઝ માપસર જ રહેવાનું છે 1 કિલોમાંથી 10 પંપનો. પણ જો ફોસ્ફરસ મારો ને તો એક તમારે ફ્લાવરિંગ અવસ્થામાં જોવાનું કે ફ્લાવરિંગ અવસ્થામાં હેવી ડોઝ ફોસ્ફરસનો જે 12-1 આવે એનો નહીં મારવાનો. GSPCનું PCT 410 કેવું રિઝલ્ટ આપે? ભાઈ હું વધારે તો કોઈ દવાની ભલામણ કરતો નથી, કારણ કે આવી દવાઓ અમુક જે મોંઘી હોય છે, અમુકને ફાયદો થતો હોય છે, અમુકને ઓછો થતો હોય છે. એટલે તમને પાછું એવું થાય કે રામભાઈ આ ભલામણ કરીને અમને લાગેલું નથી, આને અસર નથી મળેલી. એટલે સસ્તામાં સસ્તી જ આપણે વાપરતા હોય છે. અને હું તો મોટે ભાગે સરકારી અને સહકારીની જ ભલામણ કરતો હોય છે. અને અમુક કંપની હોય છે કે જો જેની સાથે આપણે લાગતું હોય કે આ વસ્તુ બહુ આની, કારણ કે મેં બધું આ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરેલું અને મને ખબર છે કે કેવી કંપનીઓ કોના માટે કામ કરતી હોય છે. એટલે તમે ટ્રાય કરાય એવું હું નથી કહેતો કે તમે ન મારો એનો. તમે કોઈ બી ફૂગનાશકનો માર્કેટમાં હોય એને થોડામાં ટ્રાય કરો, તમને સારું રિઝલ્ટ મળે એટલે આવતી સાલ તમારે કોઈને પૂછવાની જરૂર રહેતી નથી કે તમે આ વસ્તુ બીજ માવજતમાં મારેલી છે અને એનાથી તમારા ખેતરમાં સુકારો નથી આવ્યો તો આવતે વખતે તમારે એ જ મારવાની છે. મિત્રો જીરાની અને જો ટાઈમ મળશે તો આપણે નેક્સ્ટમાં તો આપણે ઘઉંનું જોઈશું જો ટાઈમ હશે તો, કે ઘઉંની અંદર આપણે ઘણી બધી વસ્તુ કરવાની હોય છે, ઘણી બધી વસ્તુ આપણે આપવાની હોય છે તો જ ઉત્પાદન મળે. પોષક તત્વો વગર ઉત્પાદન કે ક્વોલિટી ક્યારેય મળતી નથી. 052 34 ચાલે, બધું ચાલશે. હવે ટાઈમ આવશે ને ત્યારે ઘઉંમાં બી મરાશે અને ચણામાં બી મરાશે. પણ અત્યારે આપણે ચણાનું જોઈશું, કારણ કે આ મિક્સિંગ જો થઈ જશે ને તો કોમેન્ટનો રિપ્લાય તમને નહીં મળે. અને ધાણામાં બી મરાય ને જીરુમાં બી મરાય. મોટાભાગના વોટર સોલ્યુબલ ખાતરો મોટાભાગના પાકની અંદર મરાતા હોય છે, પણ થોડી એની અવસ્થા જોવાની હોય છે અને પાયામાં શું આપેલું હોય છે એ જોવાનું હોય છે અને રોગ જીવાત કેવાક છે એના ઉપર આધાર રાખતો હોય છે. પણ આ વોટર સોલ્યુબલ જેટલા તમે એકલા મારશો એનું પાવરફુલ રિઝલ્ટ મળશે. ફંગીસાઇડ તમે મારતા હોય તો એનું રિઝલ્ટ થોડું કપાતું હોય છે. કારણ કે ચોમાસામાં બી આપણે ઘણા બધા મિત્રોને કીધેલું હતું કે કંપની ચોખ્ખું લખતી હોય છે કે આ 0050 છે, તમે એને ફંગીસાઇડ કે એમને બીજા કોઈ સાથે મિક્સ ન કરી શકો, છતાં બી આપણે અમુક મિત્રો કરતા હોય છે. હવે વ્યવહારિક રીતે હું તમને એક જ વસ્તુ બતાવું કે વોટર સોલ્યુબલ ખાતરો અને ફંગીસાઇડ મિક્સ ન કરાય. જો શક્ય હોય તો મિક્સ ન કરાય, પણ એવું બી જરૂરી નથી કે તમારી પાસે કોઈ ઓપ્શન નથી. ધારો કે અત્યારે મજૂરની તકલીફ છે કે ધારો કે ચોમાસું હોય તો તમે ફંગીસાઇડ અને વોટર સોલ્યુબલ મિક્સ કરીને વાપરશો તો જે વોટર સોલ્યુબલ છે એનું રિઝલ્ટ તમને એટલું બધું મળશે, વાંધો નહીં આવે. પણ જે ફંગીસાઇડ છે જે મોંઘી હોય છે એનું રિઝલ્ટ થોડું ટકાવારીમાં કપાતું હોય છે. પણ ધારો કે તમારે અત્યારે વોટર સોલ્યુબલ અને ફંગીસાઇડનો સ્પ્રે મારવાનો, તમને ધારો કે ચોમાસું હોય ને તમને એવું લાગે કે વરસાદની આગાહી છે ને એક બે દિવસમાં વરસાદ ફૂલ થવાનો છે તો તમે મારી શકો. થોડીક ટકાવારી ઓછી જશે, પણ એવું કંઈ નથી કે આની અંદર તમે મારશો તો બળી જશે કે ઓલું થાય. થોડીક ટકાવારી ઘટશે, પણ હવે 2 દિવસની અંદર તમે આજે વોટર સોલ્યુબલનો સ્પ્રે કર્યો, 2 દિવસ પછી તમારે 3 દિવસ પછી કે 4 દિવસ પછી ફંગીસાઇડનો સ્પ્રે કરવાનો અને વરસાદ આવી ગયો અને વરસાદ ધારો કે એલી થઈ ગઈ કે 15 દિવસ વરસાદ વરસ્યો તો તમને ફંગીસાઇડનો સ્પ્રે કરવા જ નહીં દે. એટલે અમુક વસ્તુ ખેડૂતોએ નક્કી કરવાની હોય છે કે આપણે સમય હોય તો એકલું સ્પ્રે કરવાનું, મોંઘી દવા હોય તો એકલું કરવાનું, પણ સસ્તી દવા હોય ને ઓલું હોય તો એમાં કંઈ એટલું બધું ફરક નહીં પડતો. પણ આપણે જેટલું થાય એટલું અલગ કરવાનું. બાકી કોઈ સંજોગો અનુસાર એવું લાગે કે કોઈ મજૂર કે કોઈ વરસાદ કે કોઈ બીજી
પ્રોબ્લેમને લીધે આપણે હોય તો ક્યારેક થોડું નાખવાનું, એવું કંઈ જરૂરી નથી. એકાદું સ્પ્રે કરી દેવાનું, ટકાવારી થોડીક ફંગીસાઇડની કપાઈ જશે. આ એક હકીકત છે. અને કંપનીઓ લખીને જે આપતી હોય ને, મોટે ભાગે માઇક્રોરાજા હોય કે પછી જે ઘણી બધી વસ્તુ હોય એની અંદર ગુજરાતીમાં બધું લખેલું જ હોય છે કે આ ગુજરાતીમાં જે લખેલું હોય છે કે આ પ્રમાણે 1 વીઘાની અંદર કે 1 એકરની અંદર આ પ્રમાણ રાખવાનું હોય છે, આની સાથે મિક્સિંગ કરવાનું હોય છે. માઇક્રોરાજાની અંદર બી આપણે ઘણી બધી રીતે જે દાણાદાર આવતો હોય ખાતરની અંદર મિક્સ કરીને અપાતું હોય, અમુક બીજ ટ્રીટમેન્ટની અંદર અપાતું હોય, અમુક કંપનીનો તમે સ્પ્રે કરી શકતા હોય. એટલે જ્યાંથી તમે લો, જ્યાંથી ખરીદી કરો ત્યાંથી માહિતી લઈ લ્યો. કારણ કે તમે મને પૂછશો કે આ હું લઈ આવ્યો ને આને કઈ રીતે વાપરવું, તો જ્યાં તમે ખરીદી કરો ને ત્યાંથી એની ફેસિલિટી તમે લઈ લો. એમાં ગુજરાતીમાં તો લખેલું હોય છે, હિન્દીમાં લખેલું હોય છે, ઇંગ્લિશમાં લખેલું હોય છે. જે આપણે આવડતું હોય અને કંઈ ન આવડતું હોય તો એગ્રોવાળાને પૂછી લેવાનું કે ભાઈ આ વસ્તુ તારી હું લઈ જાઉં, કેટલા વીઘાની અંદર થઈ છે અને કઈ રીતે વાપરવાનું. છતાં કંઈ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ કરજો. પણ મારું કહેવાનું એક વસ્તુ છે કે તમે કોઈ બી વસ્તુ લો તો ત્યાંથી પૂરી માહિતી લો. કારણ કે કોઈ વસ્તુ કોઈ તમને મફતમાં નથી આપતું. કોઈ બી વસ્તુ તમને કોઈ મફતમાં નથી આપતું. તમે પૈસા લઈ અને તમે એક વસ્તુ ખરીદતા હોય તો એની જવાબદારી છે એ તમને પૂરેપૂરી એની માહિતી આપશે. ચણામાં 12-32-16 કે ડીએપી કયું સારું? બેસ્ટમાં બેસ્ટ ભાઈ 12-32-16 છે વિરમભાઈ. જો 12-32-16 મળે તો ચણાની અંદર બેસ્ટ છે, અને જો ડીએપી મળે અને 12-32-16 ન મળતું હોય તો ડીએપી સાથે તમે પોટાશ નાખી શકો. એટલે પોટાશની પૂર્તિ થઈ જતી હોય. અને ફાડા સલ્ફર બી તમે એની અંદર આપી શકતો. અને ફાડા સલ્ફર નાખવું કોઈ બી રીતે ખાતરની અંદર કોમ્બિનેશનમાં હોય કે ઉપરથી તમે મિક્સિંગ કરીને ફાડા સલ્ફર નાખો કે પછી તમે 90% સલ્ફર નાખો, એ તમારી ઈચ્છાની વસ્તુ છે. તમારે કઈ રીતે વાપરવો, કોઈ બી વસ્તુનો અતિરેક કરવાનો નહીં. સલ્ફર બી એક એસિડિક હોય છે. આપણે સલ્ફરને જે પાવડર ફોર્મમાં આવતા હોય છે એની ભલામણ એટલા માટે નથી કરતા કે અમુક ખેડૂતોને એવું હોય છે કે ભલામણ ધારો કે 3 કિલોનો હોય અને ફાયદો થતો 5 કિલા ઠોકી દઈએ. હવે 5 કિલા તમે નાખી દો અને કોઈ જગ્યાએ જો બારીક પાવડર હોય અને એ બીજની બાજુમાં પડ્યો રહે ને, તો સલ્ફર એક એસિડિક છે. અને બીજની બાજુમાં જો પડ્યો ને એસિડિક, આ એરિયા એસિડિક થઈ જાય તો તમારા છોડની અંદર ઉગાવાની અંદર કે આગળ જતાં તકલીફ થતી હોય છે. એટલે આપણે મોટે ભાગે ભલામણ એટલા માટે બેન્ટોનાઇટ જે સલ્ફર આવે ફાડા સલ્ફર, એની ભલામણ એટલા માટે જ કરતા હોય છે કે જે સલ્ફર 90% તમને દાણાદાર બી આવે અને 90% બેન્ટોનાઇટ આવે. એમાં બેમાં ટકાવારી બેમાં 90 જ છે. હવે બેન્ટોનાઇટ જે સલ્ફર આવે એ ક્લે પાર્ટિકલ હોય એની સાથે એનું કમ્બાઈન કરી અને તમને આપે. એટલે એ સલ્ફર કોઈ બી તમારો પાક 3 મહિનાનો હોય, 4 મહિનાનો હોય કે 5 મહિનાનો હોય, જે તમે ક્વોન્ટિટી આપેલી એ છેલ્લે સુધી આ બેન્ટોનાઇટ સલ્ફર જેમ તમે ફાડા સલ્ફર આપો એને ધીમે ધીમે તમારી પાક અવસ્થા સુધી મળી જતો હોય. અને બીજો એનો મેઇન ફાયદો છે કે જે આ બેન્ટોનાઇટ સલ્ફર છે ક્યારેય લીચિંગ થઈ, અને લીચિંગ એટલે શું કે આ તમે કોઈ બી અહીંયા ખાતર આપેલું છે અને લીચિંગ થશે એટલે પાણીમાં ઓગળી અને આ મૂળથી અહીંયા સુધી પહોંચી ગયો તો અહીંયા સલ્ફર પડેલો હોય, તમારો મૂડી અહીંયા છે, લાગશે નહીં. આ લીચિંગ થાય તમે લોસ જશે. ફાડા સલ્ફર એ છે અહીંથી નીચે નહીં જાય. જ્યાં ત્યાં એના મૂળિયા અડશે ને એ મૂળિયા અડશે ત્યાં સુધી એ ધીમે ધીમે રિલીઝ થઈ અને તમારો પાક કોઈ બી 4 કે 6 મહિનાનો હોય છે ત્યાં સુધી એને સલ્ફર પૂરેપૂરો મળતો રહેશે. એટલે આમાં લીચિંગ થવાનો કોઈ ચાન્સ નથી રહેતો. બીજા નંબરની અંદર તમે ફાડા સલ્ફર વાપરેલો છે, તમારા પાક પાકી ગયો અને તમને આપણે એવું લાગે કે આપણે 4 કિલો નાખેલો હોય ને આપણે જમીનમાં હતું કે બીજા ખાતર દ્વારા આપણે એને પૂર્તિ થઈ ગઈ અને 3 કિલો તમારા પાકે ઉપાડેલો અને 1 કિલો તમારી જમીનની અંદર પડેલો છે ફાડા સલ્ફર, તો આગળના પાકની અંદર આ જ ફાડા સલ્ફર તમને પૂરેપૂરો મળી જશે. એટલે સલ્ફર કયો વાપરવો હોય તમારે ખુદને બી નક્કી કરવાનું હોય છે. પણ આ જે 90% જે સલ્ફર તમને લાગશે ડાયરેક્ટ સીધો લાગી જાય શોર્ટ ટાઈમની અંદર, જે 90% હોય કે 80% હોય એ શોર્ટ ટાઈમની અંદર લાગી જાય. ધારો કે તમારા ચણા 4 મહિને કે 3.5 મહિને પાકતા હોય અને ધારો કે છેલ્લા 15 કે 20 કે 30 દિવસની અંદર તમારે જરૂર હોય ત્યાં સુધીમાં ખતમ થઈ જતો હોય. હવે જો ઓછી ક્વોન્ટિટી હોય તો ઉપાડી લઈએ. હવે તમારે જે પાક અવસ્થાએ જ્યારે આને જરૂર પડે ત્યારે અહીંયા સલ્ફર હોય નહીં, તો ફાડા સલ્ફર હોય એ છેલ્લા સુધી આપે. કારણ કે ન લીચિંગ થાય કે ન એ કારે આને ડોઝ આપે, એ જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે જ એને આપતો હોય છે. હવે પાણી પી લે. હવે ભાઈ હવે પૂરું જ કરવાનું છે પરબતભાઈ. તમે તો આખો દિવસ વહીણી આંકીને થાકી ગયા છે. અમારે તો હજી 1-2 દિવસ હમણાં પોરો છે. એટલે જે તમે ખાતરો વાપરો, ખાતરની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર અને પોટાશ આપજો શક્ય હોય તો. એટલે આપણે વોટર સોલ્યુબલના ઓછા સ્પ્રે કરવા પડે. અને અત્યાર સુધી ઘણા બધા મિત્રો છેલ્લે સુધી જોડાયેલા છે, લગભગ 238 જેવા.
એનો મતલબ એ જ છે કે તમને કંઈક જાણવાની કે તમને ખેતી કરવાનો શોખ છે, એટલા માટે જ એટલા મિત્રો અહીંયા સુધી ટકેલા છે. કારણ કે કેટલો ટાઈમ થયો, એટલે ઘણો બધો ટાઈમ થઈ ગયો અત્યારે. અને નેટવર્કનું આજે એક સારું કે આજે નેટવર્ક સારું રહ્યું અને કંઈ વાંધો આવેલો નહીં. હવે આવતા નેક્સ્ટ ટાઈમ આપણે મળશું ત્યારે આપણે જોઈશું કે જે અમુક મિત્રોને ડિમાન્ડ છે કે ઘઉંની માહિતી જોઈએ, તો ઘઉં વિશે બી જો આપણે આવતા અઠવાડિયામાં ફ્રી હશું તો 1-2 દિવસમાં કે 3 દિવસ પછી આપણે મળશું. અને જો આ સણા બાબતમાં કોઈ બી તમારે પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરજો, જ્યારે ફ્રી હશે ત્યારે એનો આપણે જવાબ આપીશું. અને એક વસ્તુ ખાસ યાદ રાખજો, અને ઘરમાં જે ભણેલું હોય એનો ઉપયોગ કરતા શીખો. કોઈ તમને મદદરૂપ સમાજમાં નહીં થાય, એટલે કોઈ ગ્રુપ બનાવો અથવા ઘરનાઓને કયો જે ભણેલો હોય એનો ઉપયોગ કરો કે દવાની અંદર શું લખેલું છે, આ ફંગીસાઇડ છે કે ઇન્સેક્ટિસાઇડ છે કે વીડીસાઇડ છે. થોડીક તો ઘરનાઓને ખબર પડવી જોઈએ. જે ભણેલો નથી એ તો અત્યારે ભણવા જવાનું નથી, પણ જે ભણેલું છે એના પાસેથી તમે બધી માહિતી લો, એને શીખવાડો, એને કહો કે કેટલો ડોઝ રાખવાનો છે, આ બોટલની અંદર શું લખેલું છે, કેટલા ml ની બોટલ છે, આ કેટલા એકરની અંદર પૂરી કરવાની છે. એ થોડું થોડું કરશો તો તમારા ઘણા બધા ખર્ચા તો બચી જશે, પણ તમને ફાયદા આના મબલક થશે. અને જો ભણેલા અત્યાર સુધી આપણા બાપ દાદા અભણ હતા એટલે આપણે આ પ્રોબ્લેમ અત્યારે આપણી જમીન મોટે ભાગે બગડી ગઈ. એના બે કારણ છે કે કૃષિ યુનિવર્સિટીઓ અને ખેડૂતો વચ્ચે એક કોમ્યુનિકેશન ગેપ હતો કે અહીંથી સાચી માહિતી ખેડૂત પાસે આવી નથી, અથવા માહિતી આવી હોય તો આપણે અભણ હોવા કે આપણે ઓછા ભણેલા હોવા કે આપણે આ નોલેજ ન હોવાથી આપણે એનો પૂરેપૂરો ઉપયોગ નથી કરી શક્યા. એટલે આતે તો ઘરે ઘરે બધા ભણેલા છે, હાઈફાઈ ભણેલા છે, ગામમાં, કુટુંબમાં, ઘરમાં બધામાં ભણેલા છે. થોડું ગ્રુપ બનાવો, થોડા ગ્રુપની અંદર માહિતી શેર કરો, અને વિડીયો જેટલો બને એટલો શેર કરજો. આમાં કોઈ શેર કરવાથી કોઈ બી એક ખેડૂતને ફાયદો થશે તો બી આમાં ઘણો બધો આપણે એનો ફળ મળતું હોય છે. કારણ કે બીજું તો આપણે કશું નથી કરી શકતા. આપણે વાડીએ બેસીને આપણે કોઈને માહિતી આપતા હોય કે એની માહિતીથી જો એને ઉત્પાદન કે કંઈ બી એનો ફાયદો થતો હોય તો એ બી આપણો એક પ્રકારનો ફાયદો જ છે. એટલે જેટલો વિડીયો સારો હોય કે જ્યાંથી તમને માહિતી મળતી હોય તો એક ગ્રુપમાં નાખો, ગ્રુપની અંદર બીજા મિત્રોને માહિતી આપો. જે તમને ભણેલા હોય તો એને બી તમે માહિતી આપી શકો. વીઘે 12, 32, 16 કેટલું નાખવું. ચણાની અંદર વીઘે જો તમે 16 ગુઠાનો વીઘાની અંદર વાત કરતા હોય તો 16 ગુઠાના વીઘામાં 12, 32, 16, 20 કિલોની આસપાસ નાખવાનું હોય છે. જો તમને કશી તમારે જમીનની ખબર ન હોય તો આડેધડ એમ જ, કારણ કે 20 કિલોનું માપ છે કે 20 કિલોની આસપાસ તમે નાખો એટલે ચણાની અંદર સારામાં સારું 12, 32, 16 એનામાંથી એને ફોસ્ફરસ મળી જતો હોય છે. અને ફાડા સલ્ફર 4 કિલોની આસપાસ આપણે નાખવાનું હોય છે. અને જો DAP તમારે મળતું હોય ને વાપરવું હોય તો 14 થી 15 કિલો, અને એની સાથે પોટાશ બી નાખી શકો, ને સલ્ફર બી આપવાનું જોઈશે. એટલે સલ્ફર અને પોટાશ આપજો એટલે ખાસો ફાયદો થશે. અને પરબતભાઈનું એવું કહેવું કે ખેડૂત પોતે ડૉક્ટર છે, ડૉક્ટર બી છે અને એન્જિનિયર બી છે ખેડૂત, પણ જો કરે તો થાય. બાકી તો ભણીને ખાલી એમને બીજા વિડીયા જોવાથી આપણો કોઈ ઉદ્ધાર થવાનો નથી. ખેતીની અંદર જ જેટલા ઊંડા ઉતરશો ને એટલો જ આપણે ફાયદો થવાનો. અને આ ફાયદો કંઈ સોશિયલ મીડિયા તમને નહીં કરી આપે. સોશિયલ મીડિયામાં માહિતી હશે, એ માહિતી તમારે લેવાની, અને એમાંથી બી એક વ્યક્તિને પકડીને કોઈ માહિતી તમને પૂરી નહીં પાડે, પણ તમને આઈડિયા આપશે. અને આ આઈડિયા લેશો તો તમને તમારે જે 2 આંખ હોય ને 4 આંખોવાળા થઈ જશો. કારણ કે તમને કોઈક પૂછવા આવશે કે આ ખાતરનું કોમ્બિનેશન કરવું, આની અંદર મારે મિક્સિંગ કરવું, કેટલાની અંદર કેટલું જશે. આ ભણેલા હશે ને તો જ આ થવાનું છે, અને ભણેલા હશે અને કરશે તો જ. બાકી અત્યારે તો શું હોય કે આપણે જોતા ન હોય, દાળીઓ હોય એ 25 ml નો હોય તો 30 નાખી દીધો. કારણ કે ખુદ દાળીઓ ભણેલો ન હોય તો 25 ml નાખવાનો હોય તો 20 નાખે ને 30 નાખી દઈએ. એટલે આ રીતે અવળી અસર બી થતા હોય ને પૈસાનો બી ઘણો બધો લોસ થતો હોય. એટલે જેટલા મેઇન વસ્તુ મારી એ જ છે કે જે ભણેલા છે ભણેલા ખેતીમાં આવો. કારણ કે આપણા બાપ દાદાનો ધંધો છે, આપણે કોઈને ગુલામ નથી. આપણે ખેતી આપણા બાપની છે, અને ખેતીની અંદર જેટલા આપણે ઊંડા ઉતરશું ને એટલો જ આપણો ફાયદો થવાનો છે. એટલે હવે આજે આ વિડીયો તો ઘણો બધો મોટો ને લાંબો થઈ ગયો અને ઘણો ટાઈમ થઈ ગયો. તો હવે જો કોઈ બી તમારો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરજો. અને હવે અત્યારે આપણે હવે સમાપ્ત કરીએ. જય માતાજી અને રામ રામ બધા મિત્રોને. અને કંઈ બી તમારે તકલીફ હોય તો તમે કોમેન્ટ કરજો, જ્યારે ફ્રી હશે ત્યારે એનો જવાબ આપીશું. અને જે વોટર સોલ્યુબલના જે તમારે સ્પ્રે કરવાના છે તમે માહિતી એટલી આપજો કે અમે પાયાની અંદર આ ખાતર આપેલું તો આપણે ખબર પડે કે તમારે ઘટે શું. કારણ કે વોટર સોલ્યુબલ બી તમારે જરૂર ન હોય તો વોટર સોલ્યુબલ બી વાપરવાનો કોઈ મતલબ નથી. આડેધડ વાપરાતા કશું નથી. અને આ વિડીયો જે લોકો તમારા ફેસબુક હોય કે તમે જે જગ્યાએ તમે તમારું ગ્રુપ હોય એમાં શેર કરજો, તો બીજા કોઈની બી માહિતી મળે અને બીજા કોઈ ખેડૂતોનું બી કલ્યાણ થશે. તો જય માતાજી અને રામ રામ. થેન્ક યુ.